હેલો ફ્રેન્ડ્સ, બુકબર્ડની ઓનલાઈન એપ્લિકેશનમાં હું જીગર કાપડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું જીગર કાપડિયા મિત્રો આપને બુકબર્ડની એપ્લિકેશનમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસા વિશેનું જ્ઞાન આપવા માટે આવેલું છું. મિત્રો યાદ રાખીશું મિત્રો, કલા, સંસ્કૃતિ અને જે વારસો છે એ એક વિશાળ સબ્જેક્ટ છે અને કલા, સંસ્કૃતિ અને વારસામાં મિત્રો તમારે અને મારે શું ભણવાનું થાય પહેલા આપણે એના વિશેની ચર્ચા કરીશું અને ત્યારબાદ જે મહત્વના ટોપિક છે એની ચર્ચા કરીશું. તો આપણે કલા, સંસ્કૃતિ અને વારસો એટલે શું પહેલા એના વિશેની સમજૂતી મેળવી લઈએ. મિત્રો યાદ રાખીએ, આપણે કલા, સંસ્કૃતિ અને વારસાનો મિનિંગ યાદ રાખીએ. પહેલા નંબરે તો યાદ રાખીએ આપણે બધા ગુજરાતની બોલી અને ગુજરાતની જે ભાષા છે એ તમારે અને મારે ભણવાની થશે. એ ગુજરાતની બોલી અને ભાષા આપણે આ બુકબર્ડ એપ્લિકેશનમાં ભણવાની થાય. કેમ આ ભણવી પડે છે મિત્રો? તો આપણને બધાને જ ખબર છે કે ગુજરાતની બોલી અને ભાષા એ એક મહત્વનો ટોપિક છે જેમાંથી એક્ઝામમાં વારે ઘડીએ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. ભાષા તો આપણી ગુજરાતી જ છે, જે આપણને બધાને જ ખબર છે કે સંસ્કૃત ભાષા હતી. સંસ્કૃતમાંથી ક્યાંક ને ક્યાંક પ્રાકૃત ભાષાનો ઉદ્ભવ થયો. પ્રાકૃત ભાષા પરથી ક્યાંક ને ક્યાંક ગુર્જર અભ્રંશ ભાષાનો ઉદ્ભવ થયો અને ગુર્જર અભ્રંશ ભાષા પરથી આપણી ગુજરાતી જે ભાષા છે એ અસ્તિત્વમાં આવેલી છે. એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતી ભાષા સાહિત્યનો સૌપ્રથમ જે વ્યાકરણ ગ્રંથ છે એ માનનીય હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલો છે. એટલે યાદ રાખીશું મિત્રો, ભાષાની તો આપણે વાત કરી લીધી. હવે બોલી. બોલીનો મિનિંગ એવો થાય કે જે લખાણ સ્વરૂપે લખાયેલી ના હોય, કાં તો યાદ રાખી લઈએ મિત્રો કે જેનું પોતાનું કોઈ ગ્રામર ના હોય, એના આપણે બધા ક્યાંક ને ક્યાંક બોલી કહીએ છીએ. હવે જઈને યાદ રાખો મિત્રો, બોલી જે છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. તમને એક્ઝામમાં બોલીમાંથી તળપદા શબ્દો વારે ઘડીએ પૂછાતા હોય છે. એ જ પ્રશ્નો અહીંયાથી તમારે બોલીમાંથી તૈયાર કરવાના છે. જેવી કે રીતે તમને એક્ઝામમાં પૂછાયું હોય, પટણી બોલીમાં હેડ એટલે શું? હવે તમને બધાને જ ખબર છે, જ્યારે મહેસાણામાં તમે જાઓ ને એટલે કોઈ ચાલ નહીં બોલે. શું બોલશે? હેડ. હેડ ને લે, આવું બધી વાતો કરતા હશે. એના મિનિંગ એવો થાય, હેડ એટલે ચાલ. એ જ જગ્યાએ જ્યારે તમે સુરતમાં જાઓ છો તો ત્યાં એવું કહીને બોલાવે છે, ચાલની. પાછળ એ લોકો ની શબ્દનો ઉપયોગ કરતા હશે, પરંતુ જે બોલી સ્પષ્ટ બોલી છે આપણી ગુજરાતી, એમાં જે શબ્દ છે એ કયો શબ્દ છે? ચાલ. તો આગળ જઈએ આપણે કદાચ વાત કરીએ તો બોરણું બોલતા હશે, કાં તો બાયણું. હવે આ બાયણું એટલે શું થાય? તો દરવાજો. વાયરો બોલતા હશે. વાયરો એટલે શું થાય? પવન. એટલે આ બધી જે બોલીઓ છે એ ક્યાંક ને ક્યાંક જે શબ્દો છે એ તમારા ને મારા ભણવાના થાય. ગુજરાતમાં આપણે બહુ જ બધી બોલી છે. એક્ઝામમાં એવું પણ કદાચ, એક્ઝામમાં નહીં પણ આપણા એક કહેવત પણ છે, 12 ગાઉ જાઓ એટલે બોલી બદલાય. એટલે કે 12 ગાઉ એટલે કે 12 ગામડા જ્યારે તમે ફરી લો એટલે ઓટોમેટિકલી બોલી બદલાઈ જાય. આવી ગુજરાતમાં ક્યાંક આપણને કહેવત જોવા મળે છે. એટલે કે ઉત્તર ગુજરાતી બોલી છે, ચરોતરી બોલી છે, દક્ષિણની બોલી છે, કચ્છી બોલી છે, ક્યાંક ને ક્યાંક આપણને બધાને ખબર છે હાલારી બોલી છે, સોરઠી બોલી છે, ઝાલાવાડી બોલી છે, ગોહિલવાડી બોલી છે. આ બોલીના જે શબ્દો છે એ તમારા અને મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ત્યારબાદ યાદ રાખીએ આપણે બધા મિત્રો, મેળા વિશેની આપણે ચર્ચા કરવાની થાય. ગુજરાતમાં એપ્રોક્સિમેટલી 2521 જેટલા મેળા ભરાય છે મિત્રો. હવે 2521 મેળા ભણવા એ પોસિબલ નથી અને એક્ઝામમાં એટલા બધા આપણને મેળા પૂછાય એ પણ પોસિબલ નથી. મેળા કેવા ભણવાના છે કે જે ઇમ્પોર્ટન્ટ છે એ મેળાઓ આપણે ભણવાના થાય. મેળા કેમ ભરાય છે મિત્રો? તો મેળા એ ગુજરાતની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરે છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક આ મેળાઓ જે ખરા એ ભરાય છે. હવે જઈને યાદ રાખીએ આપણે બધા, વૌઠાનો મેળો છે, તરણેતરનો મેળો છે, માધવપુરનો મેળો છે, ચિત્ર વિચિત્રનો મેળો છે, પલ્લીનો મેળો છે, ભવનાથનો મેળો છે, ભાડભૂતનો મેળો છે. આ દરેકે દરેક મેળાની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચર સિરીઝમાં કરીશું. ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છું એટલે એવું ના સમજતા કે આટલું જ છે. ઇન્ટ્રોડક્શન છે કે આપણે શું ભણવાનું છે, બોલી અને ભાષા, મેળાઓ. ત્યારબાદ યાદ રાખીએ આપણે બધા નાટ્ય શૈલી. ગુજરાતમાં જે નાટ્ય શૈલી છે, ભરત મુનિ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું હતું, નાટ્ય શૈલી. અને એ જે નાટ્ય શૈલી જે ખરા
એ નાટ્ય શૈલીમાં આપણે ગુજરાતમાં ભણવાની થશે ભવાઈ, અને ભવાઈ પરથી આપણે પહોંચીશું નાટક તરફ. એટલે કે આપણા જે અગત્યના નાટ્યકારો હશે એના વિશેની પણ આપણે બધા ચર્ચા કરીશું. એટલે યાદ રાખીશું આપણે બધા મિત્રો, ભવાઈને પિતા કહીએ છીએ એવા આપણે અસાઈ ઠાકર વિશેની ચર્ચા કરીશું. ભવાઈમાં શું શું આવે છે એના વિશેની ચર્ચા કરીશું. તો યાદ રાખીશું મિત્રો, આપણે એક નાટ્ય શૈલી પણ ભણવાની થાય, એટલે કે નાટકો અને એની સાથે જોડાયેલા આપણા નાટ્યકારો. ત્યારબાદ જઈને યાદ રાખો મિત્રો, આપણા જે ચિત્ર શૈલી છે ગુજરાતમાં, એ ચિત્ર શૈલી ભણવાની થાય. કમાંગર શૈલી ચિત્ર છે, વરલી શૈલી ચિત્ર છે, યાદ પિથોરા શૈલીનું ચિત્ર આવે છે, ઝૂલું ચિત્રો છે, ધૂલી ચિત્રો છે, આ બધા જે સલાટી શૈલીના ચિત્રો છે, સૌકાની શૈલીના ચિત્રો છે, આ બધા જે ચિત્રો જે ખરા એ ચિત્ર શૈલી આપણે ભણવાની થાય. અને ત્યારબાદ એના જે ચિત્રકારો જે મહત્વના થઈ ગયેલા છે એ ચિત્રકારો વિશેની માહિતી મેળવીશું. તો યાદ રાખો, બોલી અને ભાષા, મેળાઓ, નાટ્ય શૈલી, ચિત્ર શૈલી. ત્યારબાદ જઈને યાદ રાખીએ આપણે બધા ગુજરાતના જે લોક નૃત્ય છે એ લોક નૃત્ય ભણીશું આપણે બધા. ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? ચોરવાડની ખારવણ બહેનો દ્વારા. તો આ પણ કોળી અને ખારવણ બહેનો દ્વારા આપણને બધાને જ એ કમ્પ્લીટલી ખબર છે. પછી યાદ રાખીએ આપણે બધા મેરા નૃત્ય છે, ક્યાંક ને ક્યાંક આપણને જો ખ્યાલ હોય તો હિંચ નૃત્ય છે, ગરબી છે, ગરબા છે. ત્યાર પછી યાદ રાખો, દુબળા આદિવાસીઓ દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે એવું ક્યાંક ને ક્યાંક યાદ રાખવાનું થાય. તમારા મારા આ બધાએ આપણે આ બધા નૃત્યો વિશેની ચર્ચા કરવાની છે. હવે જઈને યાદ રાખીએ આપણે બધા નૃત્ય બાદ આપણે બધા શું ભણીશું? તો ત્યાર પછી જઈને યાદ રાખો, ગુજરાતના જે મહત્વના ગ્રંથાલય છે એ ગ્રંથાલય વિશેની માહિતી મેળવીશું. ગુજરાતના મહત્વના જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમ વિશેની આપણે બધા માહિતી મેળવીશું. ત્યાર પછી જઈને યાદ રાખીએ, ગુજરાતમાં જે સાધુ સંતો થઈ ગયા, આ સાધુ સંતો વિશેની માહિતી મેળવીશું. સાધુ સંતોમાં મિત્રો આપણે કોને ભણવાના થશે? તો દાદા ભગવાન છે, પ્રમુખ સ્વામી છે, પૂજ્ય શ્રી મોટા છે, આ રવિશંકર મહારાજ છે. તો આવા બધા જે સંતો થઈ ગયેલા છે એ સાધુ સંતો વિશેની આપણે આ વિડીયો લેક્ચર સિરીઝમાં ચર્ચા કરીશું. ત્યારબાદ મહત્વના જે સ્થળો છે કે જે ગુજરાતમાં જોવા લાયક છે એ મહત્વના સ્થળો વિશેની આપણે આ વિડીયો લેક્ચર સિરીઝમાં ચર્ચા કરીશું. બહુ જ બધા મહત્વના સ્થળો જોવા લાયક છે. ગાંધીનગરમાં આવો તો અક્ષરધામ છે, ત્યારબાદ મહેસાણામાં જાઓ તો મોઢેરાનું સૂર્ય મંદિર છે, અડાલજમાં જાઓ તો અડાલજની વાવ છે, પાટણમાં જાઓ તો રાણકી વાવ છે, સિદ્ધપુરમાં જાઓ તો રુદ્ર મહાલય છે. તો આ દરેકે દરેક સ્થળોની ચર્ચા આપણે કરીશું. ત્યારબાદ જઈને યાદ રાખીએ આપણે બધા, ત્યારબાદ ગુજરાતમાં આવેલી જે વાવો છે એ વાવો વિશેની ચર્ચા કરીશું. માધા વાવ છે, કાજી વાવ છે, આ દરેકે દરેક જે વાવ છે, રાણકી વાવ છે, અડાલજની વાવ છે, અમૃત વર્ષિણી વાવ છે, દાદા હરિની વાવ છે, આ વાવો વિશેની આપણે બધા ક્યાંક ને ક્યાંક ચર્ચા કરવાના છીએ. વાવ પછી યાદ રાખો મિત્રો, ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે સારા કુંડ આવેલા હશે એ કુંડ વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આ દરેકે દરેક ટોપિક મિત્રો આપણે આ વિડીયો લેક્ચર સિરીઝમાં આવરી લીધા છે, જે તમને ક્યાંક ને ક્યાંક, હું 110% આ વર્ડ નહીં બોલું, ક્યાંક ને ક્યાંક મહદ અંશે ક્લાસ 1-2 માં તમને ફાયદો કરાવડાવશે. અને ક્લાસ 3 માં તો 110% મિત્રો આની બહાર પૂછાવાની સંભાવના જ નથી. ક્લાસ 3 માં તો આની બહાર પૂછાવાની સંભાવના જ નથી. ક્લાસ 1-2 મિત્રો અને ક્લાસ 3 આ એક અલગ સિલેબસ હોય છે અને પ્રિપેરેશન પણ એવી રીતે જ કરવાની, એ કન્ફર્મ છે. જો ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરતા હોય ને મિત્રો તો ક્લાસ 3 99% કિસ્સામાં પાસ ના થાય. અને જો ક્લાસ 3 ની પ્રિપેરેશન કરતા હોય તો ક્લાસ 1-2 તો ક્યારેય પાસ ના થાય. ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરતા જ ક્લાસ 3 થઈ જાય. અને હું તો એવું જ માનું છું, બંનેને અલગ રાખો. તમારો એક ટાર્ગેટ, તમારો એક ગોલ નક્કી કરો, પછી જ પ્રિપેરેશનની અંદર પડો. એનું કારણ એકમાત્ર છે, ક્લાસ 1-2 માં મિત્રો ટોટલ 8 સબ્જેક્ટ આવે છે અને ક્લાસ 3 જે ખરા મિત્રો એમાં બહુ જ બધા સબ્જેક્ટ છે.
એટલે જઈને યાદ રાખો કે ક્લાસ 1-2 જો કરવું હોય તો ક્લાસ 1-2 નું જ ફોકસ કરવાનું અને ત્યારબાદ યાદ રાખો ક્લાસ 3 કરવું હોય તો ક્લાસ 3 નું જ ફોકસ કરવાનું. આ વિડીયો લેક્ચર સિરીઝમાંથી મિત્રો એ કન્ફર્મ છે ક્લાસ 3 માં એક પણ ક્વેશ્ચન સાંસ્કૃતિક વારસાનો આ વિડીયો લેક્ચર સિરીઝમાંથી બહાર નહીં જાય. તો આ જે હતી એ મિત્રો આપણી ક્યાંક ને ક્યાંક પ્રસ્તાવના છે જે મેં તમને સમજાવી. તો આટલું આપણે ભણવાનું થાય. હવે આપણે ગુજરાતના જે મેળા છે એ મેળા વિશેની ચર્ચા કરવાની શરૂઆત કરીએ. મિત્રો યાદ રાખીએ આપણે બધા, આપણને કમ્પ્લીટ ખબર જ છે કે ગુજરાતમાં મેં તમને હમણાં કહ્યું એમ જ કે 2521 જેટલા આશરે મેળા ભરાય છે. ગુજરાતમાં 2521 થી વધુ મેળાઓ ભરાય છે. આશરે તમારે 2521 યાદ રાખવા, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સૌથી વધારે એટલે કે 400 જેટલા મેળા ભરાય છે. સૌરાષ્ટ્ર અને જે કચ્છ જિલ્લા છે ત્યાં સૌથી વધારે એટલે કે એપ્રોક્સિમેટલી 400 જેટલા મેળાઓ ત્યાં ભરાય છે. ધર્મ પ્રમાણેની જો મેળાઓની વાત કરીએ મિત્રો તો હિન્દુના મેળા જે છે એ 1293 છે. એટલે કે હિન્દુ ધર્મ છે એના મેળાઓ કેટલા છે તો 1293. મુસ્લિમ ધર્મના મેળા 175 છે. મુસ્લિમ ધર્મના મેળા કેટલા છે 175 છે. જૈન ધર્મના મેળા જે છે એ 21 મેળા છે. લોકમેળા જે છે એ 14 છે. ધંધાદારી જે મેળા છે એ 13 છે અને પારસીઓનો એકમાત્ર મેળો છે જે ઉદવાડા ખાતે ભરાય છે. એટલે 2521 જેટલા આશરે ગુજરાતમાં મેળા ભરાય છે. એ મેળામાંથી જો હિન્દુ ધર્મની વાત કરો તો 1293 જેટલા મેળા હિન્દુ ધર્મમાં ભરાય છે. મુસ્લિમ ધર્મની જો વાત કરો તો 175 જેટલા જે મેળા છે એ મુસ્લિમ ધર્મમાં ભરાય છે. જૈન ધર્મની વાત કરો તો 21 જેટલા મેળા જૈન લોકોના ભરાય છે. લોકમેળા ત્યાં કોઈ ધર્મની વાત ના આવતી હોય, દરેક ધર્મના લોકો એ મેળામાં આનંદ ઉલ્લાસ કરતા હોય એવા જે લોકમેળા છે ગુજરાતમાં એ કુલ કેટલા છે મિત્રો તો 14 છે. ધંધાદારી મેળાની વાત કરીએ તો 13 મેળા એ ધંધાદારી મેળા છે અને એક મેળો એ આપણા પારસી લોકોનો છે અને એ પારસીઓનો મેળો એટલે ઉદવાડા ખાતે ભરાતો પારસીઓનો મેળો. હવે મેળાની જો ચર્ચા કરીએ ને મિત્રો તો તમને વિક્રમ સંવત પ્રમાણેના આ માસ આવડતા હોવા જોઈએ. પહેલા સમજી લેજો મિત્રો, વિક્રમ સંવત પ્રમાણેના આપણને આ માસ આવડતા હોવા જોઈએ. તો આપણા જે આ વિક્રમ સંવત છે ને મિત્રો, કદાચ એક્ઝામમાં એમ પૂછાય કે વિક્રમ સંવતનો પ્રથમ માસ કયો છે. વિક્રમ સંવતનો પ્રથમ માસ કયો છે તો કારતક. આપણને બધાને જ કન્ફર્મ ખબર હોવી જોઈએ. કારતક સુદ એકમના દિવસે તમે અને હું મિત્રો નૂતન વર્ષા અભિનંદન એટલે કે બેસતું વર્ષ ઉજવીએ છીએ કારતક સુદ એકમના દિવસે. એટલે મિત્રો વિક્રમ સંવતનો પ્રથમ માસ એ કયો માસ છે કારતક. અને વિક્રમ સંવતનો મિત્રો અંતિમ માસ જે છે એની વાત કરીએ આપણે બધા તો વિક્રમ સંવતનો અંતિમ માસ જે છે એ મિત્રો કયો છે આસો. આસો વદ અમાસ. આસો વદ અમાસ. આસો વદ 15મો દિવસ આવું પણ બોલી શકો છો. એ દિવસે તમે અને હું બધા દિવાળી ઉજવીએ છીએ. એટલે કે દિવાળી એ આપણો છેલ્લો તહેવાર છે અને બેસતું વર્ષ એ આપણો પહેલો તહેવાર છે. કયા સંવત પ્રમાણે? વિક્રમ સંવત પ્રમાણે. એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન પૂછાઈ જાય. વિક્રમ સંવત પ્રમાણે નીચેનામાંથી કયો તહેવાર સૌથી અંતમાં આવે છે? અને જો દિવાળી ઓપ્શનમાં આપેલું હોય તો દિવાળી આવશે. અને વિક્રમ સંવત પ્રમાણે સૌ પ્રથમ તહેવાર કયો ઉજવવામાં આવે છે તો મિત્રો યાદ રાખીશું આપણે બધા બેસતું વર્ષ ઉજવવામાં આવે છે કારતક સુદ એકમના દિવસે. પણ જો મિત્રો આપણે બધા ભારતનું જે રાષ્ટ્ર પંચાંગ છે એ રાષ્ટ્ર પંચાંગ પ્રમાણે જતા રહીએ તો શક સંવત આવે. કયું આવે? ભારતનું રાષ્ટ્ર પંચાંગ કયું છે? શક સંવત. અને એ શક સંવત એટલે યાદ રાખો એનો પ્રથમ માસ એટલે યાદ રાખીશું ચૈત્ર માસ. પ્રથમ માસ એટલે કે ચૈત્ર માસ. અને આપણને બધાને જ ખબર છે ચૈત્ર સુદ એકમના દિવસે નવરાત્રી ચાલુ થાય. ચૈત્ર સુદ એકમના દિવસે શું ચાલુ થાય? નવરાત્રી. હા, એક વસ્તુને ધ્યાનમાં રાખજો, આપણે અહીંયા 2 નવરાત્રી ઉજવાય છે. પહેલી જે નવરાત્રી તમે જે ગરબા ગાવા માટે જાઓ છો એ આસો માસમાં આવે છે. યાદ રાખીશું આસો સુદ એકમથી ચાલુ થાય એ જે નવરાત્રી છે એટલે એ ગરબાવાળી નવરાત્રી આસો સુદ એકમથી.
પણ યાદ રાખીએ કે જે ભાવ ભક્તિ કે જેમાં લોકો ઉપવાસ કરતા હોય છે, પાવાગઢ, બહુચરાજી, આ બધી જ જગ્યાએ બહુ સારા દર્શન કરવા માટે જતા હોય છે. એટલે ભક્તિવાળી જે નવરાત્રી છે એ ચૈત્ર માસમાં આવે છે. ચૈત્ર સુદ એકમથી એ નવરાત્રી સ્ટાર્ટ થશે. અને યાદ રાખો મિત્રો, શક સંવતનો જે અંતિમ માસ છે એ અંતિમ માસ કયો છે? તો ફાગણ. શક સંવતનો જે અંતિમ માસ છે તો એ અંતિમ માસ કયો છે મિત્રો? તો કયો માસ આવશે? ફાગણ. તો પહેલા આટલી વસ્તુ યાદ રાખવાની થાય તમારે, અને ત્યાર પછી જઈને આ કમ્પ્લીટલી તમારા મગજમાં ફિટ હોવું જોઈએ. મહિનાઓ કારતક, માગસર, પોષ, ત્રણની પેર યાદ રાખી લો. કારતક, માગસર, પોષ, 4ની પેર યાદ રાખશો તો પણ કોઈ વાંધો નથી. કારતક, માગસર, પોષ, મહા. એટલે અહીંયા સુધી યાદ રાખી લો. પહેલા કારતક, માગસર, પોષ, મહા. ફરીથી એક વખત ટ્રાય કરી લો. કારતક, માગસર, પોષ, મહા. પછી જઈને 4ની પેર યાદ રાખો. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. યાદ રાખવાનો પ્રયત્ન કરો. કારતક, માગસર, પોષ, મહા. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. ત્યારબાદ 4 યાદ રાખીએ આપણે બધા. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. બારે યાદ રાખવાનો પ્રયત્ન કરી લો. કારતક, માગસર, પોષ, મહા. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. સાહેબ તમે આ કેમ યાદ રખાવ્યું? તો ઘણી એક્ઝામમાં આવું પણ પૂછાયેલું છે મિત્રો. મહામાસ અને ચૈત્ર માસની વચ્ચે કયો માસ આવે છે? જ્યારે આવું પૂછાય ને ત્યારે છોકરાઓને એવું લાગે કે સાલું આપણને કેલેન્ડર નહોતું આવડતું ને, એ બી વિક્રમ સંવતનું કાં તો શક સંવતનું, એટલે આપણા માર્ક જતા રહ્યા. આપણને રિયલીમાં એક વસ્તુથી ક્યાંક ને ક્યાંક હું એ અચંબો અનુભવું છું. તમે અને હું બધા ક્યાંક ને ક્યાંક આપણને જે અંગ્રેજો પ્રણાલી આપીને ગયા છે ને, એ પ્રણાલીને હજુ આપણે એમને એમ ચલાવી રહ્યા છે. આપણે હજુ પણ ક્યાંક ને ક્યાંક માનસિક ગુલામ રહીને બની ચૂકેલા છીએ. એનું કારણ એકમાત્ર છે મિત્રો, ઇંગ્લિશ મીડિયમનો જે ક્રેઝ છે ને એ તમારી સામે જ છે. કે તમારા બાળકને ઇંગ્લિશ ના આવડતું હોય ને તેમ છતાં બાજુવાળાનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે આપણો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવો જોઈએ. પછી 3જા 4થા ધોરણમાં આવશે ને એટલે ઇંગ્લિશ મીડિયમને કાઢી અને પાછા ગુજરાતી મીડિયમમાં મૂકી દેશે. ગુજરાતી મીડિયમમાં જ ભણાવો, કારણ કે ગુજરાતી એ આપણી માતૃભાષા છે. અને માતૃભાષા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે મિત્રો? 21મી ફેબ્રુઆરીના દિવસે. હવે જે હું વાત કરતો હતો એ થોડી ઘણી ચર્ચા અહીંયા કરી લો. તમે રિયલીમાં તમારા મગજમાં ભારતમાં જેટલા ગવર્નરો આવેલા છે કાં તો વાઇસરોય આવેલા છે, એના મનમાં એ લોકોના નામ બોલજો. માઉન્ટ બેટન યાદ આયા હશે, વિલિયમ બેન્ટિંગ યાદ આયા હશે, આ યાદ આયા ને. પણ હું કન્ફર્મ છું તમે બધા શું બોલ્યા હશો ખબર છે? લોર્ડ માઉન્ટ બેટન. હા, હું એ સ્વીકારું છું ક્યાંક ને ક્યાંક, એમાં ક્યાંક ને ક્યાંક આપણી પદ્ધતિની પણ ખામી છે. એનું કારણ છે તમે બધા આવું બોલો છો, લોર્ડ માઉન્ટ બેટન, પણ મને હજુ સુધી આ ખબર નથી પડી લોર્ડ કેમ બોલો છો. એ વખતે તો એ લોકો આપણને પરાણે બોલાવડાવતા હતા કે અમે તમારા ભગવાન છીએ. લોર્ડનો મિનિંગ શું થાય? ભગવાન. જે ભારત દેશને લૂંટીને ગયા છે, જે ભારત દેશનું શોષણ કરીને ગયા છે જે અંગ્રેજો, અને એ અંગ્રેજોને હજુ પણ આપણે લોર્ડ બોલાવીએ છીએ. આપણી જે બુદ્ધિ છે ને એનો ઉપયોગ કરો. પુસ્તકોમાં જે આપ્યું હોય એ. આજથી કોઈ દિવસ કોઈ અંગ્રેજ અધિકારી લોર્ડ નહીં બોલાવવાનો. સાચું કહી દેજો, દિલથી વિચારીને તમારો ભગવાન છે તો તમે એને લોર્ડ બોલાવો છો? ના. પણ બધા જ લોર્ડ બોલાવે છે. લોર્ડ વિલિયમ બેન્ટિંગ શું છે ભાઈ? નહીં જ બોલાવાના. બોલવાનું કમ્પ્લીટલી માઉન્ટ બેન્ટિંગ ગયો, વિલિયમ બેન્ટિંગ ગયો. એ લોકોના કોઈ પણ પ્રકારના એમને શું કહેવાય, આપણે બધાએ ભેગા થઈ અને એ અંગ્રેજો આપણું શોષણ કરીને ગયા છે, એમને કોઈ જ પ્રકારનું માન આપવાની જરૂરિયાત નથી. અને એમાં આટલું મોટું માન લે. ભગવાનનું બિરુદ કંઈ નહીં. કોઈ દિવસ આપણા મમ્મી પપ્પાને ભગવાન કઈ નહીં બોલાવતા, અને તમે આ બધા લોર્ડ. એટલે જેમ ઘેટા જતા હોય ને એમ ના જાઓ. પોતાની બુદ્ધિનો પણ થોડો ઘણો ઉપયોગ કરો. આજે એ કન્ફર્મ છે. હું તમને એમ કહું, જાન્યુઆરી થી ડિસેમ્બર માસ બોલો,
બધા કડકડ 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 બોલી જશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, નવેમ્બર ને ડિસેમ્બર. મને આવડે કડકડાટ, પણ મને આય કડકડાટ આવડે. તમને હું એમ કહું એબીસીડી બોલો, એબીસીડી બધાને આવડતી હશે, પણ હું એમ કહું કે કક્કો બોલો, કોઈ નહીં આવડતું હોય. એનું કારણ એકમાત્ર છે, અંગ્રેજો આપણને જે આપીને ગયા છે ને એનું એ જ સ્વીકારી રાખ્યું છે આપણે. હું ના નથી પાડતો, એ ખોટું છે. એને યાદ રાખો કોઈ જ વાંધો નથી, પણ એને જેટલી જરૂરિયાત છે ને એટલું યાદ રાખો. એટલે જઈને યાદ રાખીએ મિત્રો આપણે બધા. આ જે કક્કો જે ખરા ને એમાંથી પ્રશ્ન પૂછાયો. મેં તમને કહ્યું હતું કે આપણે ગુજરાતની ભાષા અને બોલી એ ભણવાનું થાય આમાં, તો ભાષા અને બોલી જે ખરા ને એમાં તમારે કમ્પલસરી યાદ રાખવાનું. તો કક્કામાંથી પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આટલી જે વસ્તુ ખરા એ તમારે મારે યાદ રાખવાની છે. ફરીથી એક વખત આને યાદ રાખી લો. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. કેમ કામ આવશે? તો કારતક મહિનાના જેટલા તહેવારો ઉજવાતા હોય ને એ તમારે સિક્વન્સમાં યાદ રાખવાના. કારતક સુદ એકમના દિવસે શું ઉજવવામાં આવે સાહેબ? બેસતું વર્ષ. કારતક સુદ બીજના દિવસે શું ઉજવાય? ભાઈ બીજ. કારતક સુદ પાંચમના દિવસે શું ઉજવાય? લાભ પાંચમ. કારતક સુદ પૂનમના દિવસે શું ઉજવાય? દેવ દિવાળી. તો આ જે ખરા ને એ આપણને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. એટલે કે કારતક, માગસર, પોષ, મહા મહિનામાં આવો તો યાદ રાખવાનું. મહાવદ તેરસના દિવસે શું ઉજવાય? આ રીતે યાદ રાખો. મહાવદ તેરસના દિવસે શું ઉજવાય? મહાશિવરાત્રી. તો આપણને કમ્પ્લીટલી યાદ રહી જાય મિત્રો. દરેકે દરેક જે આપણા જે વિક્રમ સંવત પ્રમાણેના જે મહિનાઓ છે એ આપણે યાદ રાખવાના છે. અને મેળાઓ પણ વિક્રમ સંવત પ્રમાણે જ ભરાતા હોય છે. તો આ જે માહિતી હતી એ આપણી પ્રસ્તાવના એટલે કે મેળાઓની પ્રસ્તાવના હતી. યાદ રાખીએ. આપણે હવે આગળ મેળા તરફ વધીએ. મિત્રો હવે આપણે માધવપુર ઘેડનો મેળો એટલે કે માધવરાયનો મેળો એની ચર્ચા કરીશું. હવે મિત્રો યાદ રાખીએ આપણે બધા. આ માધવપુરનો જે મેળો જે ખરા એ પોરબંદર ખાતે ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? પોરબંદર. આપણને બધાને જ ખબર છે. સુદામા પુરી તરીકે આપણે પોરબંદરને ઓળખીએ છીએ. ચૈત્ર સુદ નોમના દિવસે આ મેળો ભરાય છે. ચૈત્ર સુદ નોમના દિવસે આ મેળો ભરાય છે. એટલે કે રામનવમી જ કહેવાય. યાદ રાખીશું આપણે બધા. ચૈત્ર સુદ નોમ એટલે કે યાદ રાખીશું આપણે બધા રામનવમીના દિવસે આપણો આ મેળો ભરાશે. એટલે કે આ મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે. કઈ જગ્યાએ? પોરબંદર. હવે યાદ રાખીએ કેમ આ મેળો માધવપુરનો મેળો, ઘેડનો મેળો કાં તો માધવરાયનો મેળો ભરાય છે એની ચર્ચા કરીએ. તો આપણે બધા જ યાદ રાખીએ અરુણાચલ પ્રદેશ જતા રહીએ. અને અરુણાચલ પ્રદેશમાં એક રાજા હતા. જે રાજાનું નામ હતું ભીષ્મક રાજા. રાજાનું નામ શું છે મિત્રો? ભીષ્મક રાજા. હવે આ ભીષ્મક રાજાને એક પુત્ર હતો અને એક પુત્રી હતી. જે પુત્ર હતો એ પુત્રનું નામ હતું મિત્રો રૂકમી. અને યાદ રાખો એક પુત્રી હતી. એ પુત્રીનું નામ હતું રૂકમણી. પુત્રીનું નામ શું છે? રૂકમણી. હવે તમને બધાને યાદ આવી ગયું હશે 100%. એટલે કે અરુણાચલ પ્રદેશના રાજા ભીષ્મક રાજાના ત્યાં એક પુત્ર, એ પુત્રનું નામ છે રૂકમી અને પુત્રીનું નામ છે રૂકમણી. હવે યાદ રાખો મિત્રો, રૂકમણી મનોમન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતા હતા. રૂકમણી મનોમન કોને પ્રેમ કરતા હતા? શ્રી કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતા હતા. પરંતુ રૂકમણીના ભાઈ એટલે કે રૂકમી જે હતા એ રૂકમણીના લગ્ન ક્યાંક ને ક્યાંક શિશુપાલ સાથે કરવા માંગતા હતા. કોની સાથે કરવા માંગતા હતા? શિશુપાલ સાથે કરવા માંગતા હતા. હવે શિશુપાલ તો ક્યાંક ને ક્યાંક રાક્ષસ હતો એવું આપણને બધાને જ ખબર છે. અને એટલે જ રૂકમણી શિશુપાલ સાથે લગ્ન કરી શકે નહીં. અને એમાંય પાછું યાદ રાખી લઈએ આપણે, ક્યાંક ને ક્યાંક રૂકમણી કોને ચાહતા હતા? તો શ્રી કૃષ્ણ ભગવાનને ચાહતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનને સંદેશો મોકલાવવામાં આવે છે. શિશુપાલ સાથે જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને સંદેશો મોકલવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન સંદેશો વાંચી અને યાદ રાખો મિત્રો, આ અરુણાચલ પ્રદેશમાંથી આ શ્રી કૃષ્ણ ભગવાનની રાણી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની પત્ની રૂકમણીને અરુણાચલ પ્રદેશથી ઉઠાવી લાવે છે. અને અરુણાચલ ઉઠાવી લાવે છે એટલે કે ત્યાંથી એમની સંમતિથી
લઈ આવે છે અને કઈ જગ્યાએ લઈ આવે છે? અહીંયા માધવપુર ખાતે, પોરબંદરમાં આવેલા માધવપુર ખાતે. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂકમણીના લગ્ન થયેલા છે, એટલે આ મેળો માધવપુર, ઘેડનો મેળો, માધવરાયનો મેળો પોરબંદરના માધવપુર ખાતે ભરાય છે. તો આટલી જે માહિતી છે એ તમારા મારે યાદ રાખવાની હતી. મેળો કેમ ભરાય છે, એ ક્યારે ભરાય છે? રામનવમી ચૈત્ર સુદ નોમના દિવસે. કઈ જગ્યાએ ભરાશે? પોરબંદર ખાતે. આગળ માહિતી મેળવી લઈએ આની આપણે. તો યાદ રાખી લઈએ આપણે બધા મિત્રો આની જે માહિતી મેળવવાની છે એમાં સ્થળ પોરબંદર, ચૈત્ર સુદ નોમ, રામનવમીના દિવસે. ઓલરેડી આપણને ખ્યાલ જ છે આ મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલો છે. અહીંયા તમને ફોટો દેખાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીને અરુણાચલ પ્રદેશથી લઈને આવતા હોય કઈ જગ્યાએ? માધવપુર ખાતે. એવો આ મેળો છે અને અહીં માધવપુર ખાતે લઈ અને શ્રી કૃષ્ણ ભગવાન રૂકમણી સાથે શું કરે છે? લગ્ન કરે છે. એટલે કે એમના લગ્ન પ્રસંગ સાથે આ મેળો જોડાયેલો છે. આ મેળાનું એક લગ્ન ગીત આજ પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આ મેળા વખતે જે લગ્ન ગીત ગાવામાં આવ્યું હતું એ આજ પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. અને મેં સાંભળેલું છે આપણા લગ્નોમાં પણ હજુ આ ગીત ગવાય છે. યાદ રાખીશું કયું લગ્ન ગીત છે? માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન. માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્હા ભગવાન. પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્હા ભગવાન. તો આ મેળો આપણે આટલી સહજતાથી ભણ્યા અને આપણને દરેકે દરેક વસ્તુ આવડી ગઈ. ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ જાય ને મિત્રો કે રૂકમણીના પિતાજીનું નામ જણાવો, તો પિતાજીનું નામ શું છે? તો યાદ રાખીશું આપણે બધા ભીષ્મક રાજા. શું નામ છે મિત્રો? તો યાદ રાખીશું ભીષ્મક રાજા. હવે એક થોડી માહિતી આપી દઉં. અરુણાચલ પ્રદેશ જે ખરા એ અરુણાચલ પ્રદેશનું જૂનું નામ યાદ રાખીશું આપણે બધા વિદર્ભ હતું. શું નામ હતું? વિદર્ભ. અને એટલે જ રૂકમણીના ક્યાંક ને ક્યાંક વિદર્ભી કહીને પણ બોલાવવામાં આવે છે. તો આટલી માહિતી જે છે એ તમારા આ મેળામાં યાદ રાખવાની હતી. ફરીથી એક વખત યાદ રાખી લો. માધવપુરનો મેળો કાં તો માધવરાયનો મેળો ક્યાં ભરાય? પોરબંદરમાં ચૈત્ર સુદ નોમના દિવસે, રામનવમીના દિવસે. શ્રી કૃષ્ણ ભગવાન અને રૂકમણી માતાની લગ્ન જીવનની જે સ્ટોરી છે એ સ્ટોરી આ મેળા સાથે ક્યાંક સંકળાયેલી છે. અને આ મેળાનું એક ગીત આજ પણ પ્રખ્યાત છે. માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્હા ભગવાન. તો આ જે માહિતી છે એ તમારા અને મારા યાદ રાખવાની હતી. આગળના મેળા તરફ મિત્રો આપણે બધા આગળ વધીએ. હવે પાવાગઢનો મેળો. આપણને બધાને જ ખબર છે મિત્રો પાવાગઢ એટલે કે યાદ રાખી લઈએ આપણે બધા પંચમહાલ જિલ્લામાં આવેલું છે. પાવાગઢ કઈ જગ્યાએ આવેલું છે? પંચમહાલ જિલ્લામાં. અને યાદ રાખીએ ચૈત્ર સુદ આઠમ, ચૈત્ર સુદ આઠમ ના દિવસે આ મેળો ભરાય છે. જે દિવસે ક્યાંક ને ક્યાંક નિવેશ કરતા હોય છે લોકો ચૈત્રી સુદ આઠમના દિવસે. મેં તમને કહ્યું હતું નવરાત્રી હોય ચૈત્ર મહિનાની, એ મહિનાની આઠમ છે આ રહી અને એ ચૈત્ર સુદ આઠમ એ દિવસે પાવાગઢનો મેળો ભરાય છે. અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માં મહાકાળીના દર્શન કરવા માટે આપણા પાવાગઢના મેળામાં ચૈત્ર સુદ આઠમના દિવસે ઉમટી પડતા હોય છે મિત્રો. અને યાદ રાખીશું મિત્રો આપણને ક્યાંક એ પણ ખબર હોવી જોઈએ કે આ ગુજરાતના 3 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે. સમજાઈ દઉં. ભારતમાં આપણે બધા યાદ રાખી લઈએ ભારત જે ખરા એ ભારતમાં કુલ 51 શક્તિપીઠો આવેલા છે. ભારતમાં કુલ કેટલા શક્તિપીઠો આવેલા છે મિત્રો? 51 શક્તિપીઠ. શારદા પીઠ નથી બોલતો, એટલે શારદા મઠ નથી બોલતો, એ મઠો અલગ છે. એ 4 મઠ છે એમાંથી ગુજરાતમાં એક મઠ આવેલો છે એ શારદા મઠ. કઈ જગ્યાએ આવેલો છે? દેવભૂમિ દ્વારકા ખાતે આદિ શંકરાચાર્ય દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. એ અલગ છે, એ જ્યારે આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ભારતમાં શક્તિપીઠ કુલ કેટલા આવેલા છે? 51 શક્તિપીઠ. આ 51 શક્તિપીઠોમાંથી મિત્રો યાદ રાખી લઈએ આપણે બધા ગુજરાતમાં કેટલા શક્તિપીઠો આવેલા છે? તો ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલા છે. તમારા મારા 3 શક્તિપીઠો યાદ રાખવાના થાય. તો એમાં યાદ રાખી લઈએ આપણે બધા. પહેલા નંબર ઉપરથી ચાલુ કરો તો અંબાજી.
માં અંબાનું સ્થાન એટલે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી એ ગુજરાતનું શક્તિપીઠ. બીજા નંબરે આપણે બધા યાદ રાખીએ બહુચરાજી. મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરમાનું સ્થાન એટલે યાદ રાખી લઈએ મિત્રો એવું આપણું બહુચરાજી જે બીજું શક્તિપીઠ છે. અને ત્રીજા નંબરે યાદ રાખીએ પાવાગઢ. મહાકાળી માનું સ્થાન એ આપણું ત્રીજું આપણું શક્તિપીઠ છે. હવે આ ત્રણ શક્તિપીઠો તમારે યાદ રાખવા કમ્પલસરી છે. તો ગુજરાતમાં કેટલા શક્તિપીઠો આવેલા છે? તો 3. અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. એક્ઝામમાં અહીંયાથી પણ પ્રશ્ન પૂછાયેલો છે. નીચેનામાંથી કયું શક્તિપીઠ એ ગુજરાતમાં આવેલું નથી? સિરિયસલી મિત્રો, જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે આ 3 તો ઓપ્શનમાં હોય જ. અને જે ચોથો ઓપ્શન છે ને ઓપ્શન કયો હશે ખબર છે? ચોટીલા. કન્ફર્મ છું હું. આ 4 જ ઓપ્શન હશે 110%. અને એ વખતે જો મિત્રો તમને ખબર નહીં હોય કે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ એ ગુજરાતના શક્તિપીઠો છે, ત્યારે જો તમને આ વસ્તુની ખબર નહીં હોય ત્યારે તમે શું કરશો ખબર છે? આવું વિચારશો ક્યાંક. અંબાજી, પાવાગઢ અને ચોટીલા એ શક્તિપીઠ છે, બહુચરાજી એ શક્તિપીઠ નથી. વિચારવા પાછળનું કારણ પણ છે. અંબાજીમાં ડુંગર છે, હા તમે ત્યાં ડુંગર પર ચડો છો, ગબ્બર પર. પાવાગઢના ડુંગર છે, હા તો ત્યાં પણ તમે ડુંગર પર ચડો છો. અને ચોટીલામાં ડુંગર છે, હા ત્યાં પણ તમે ડુંગર પર ચડો છો. બહુચરાજીમાં કોઈ ડુંગર નથી. એટલે કદાચ આ લોજિકના કારણે પણ તમે ક્યાંક ને ક્યાંક બહુચરાજીને ટીક કરીને આવશો. પણ કમ્પલસરી યાદ રાખી લો, ભારતમાં 51 શક્તિપીઠો આવેલા છે, એમાંથી ગુજરાતમાં 3, અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. ચોટીલા એ શક્તિપીઠ નથી. આટલી વસ્તુ યાદ રાખવાની થાય. અને યાદ રાખો, પાવાગઢનો મેળો પંચમહાલમાં ભરાય છે ચૈત્ર સુદ આઠમના દિવસે. આપણે વાત કરીએ આ મેળાની હવે, તો મેં તમને કહ્યું એમ જ મિત્રો, આ મેળો હાલોલ પંચમહાલમાં ભરાય છે. એટલે કે હાલોલ તાલુકો પંચમહાલ જિલ્લામાં આવેલો છે, ત્યાં પાવાગઢનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ આઠમના દિવસે આ મેળો ભરાય છે. પાવાગઢ પરથી અભ્રંશ થઈને પાવાગઢ નામ પ્રચલિત થયું. એટલે કે યાદ રાખીશું, યાદ રાખો મિત્રો, અહીંયા પહેલા પાવગઢ નામ હતું, પછી એનું અભ્રંશ થયું અને અભ્રંશ થઈને નામ શું બની ગયેલું છે? પાવાગઢ. પૌરાણિક કાળમાં આ પર્વત અગ્નિ પર્વત તરીકે પણ ઓળખાતો હતો. વર્ષો પહેલા એટલે કે જ્યારે પૌરાણિક કાળ હતો, જે પૌરાણિક કાળ દરમિયાન તમે આ મનુની વાત કરો છો, ક્યાંક ને ક્યાંક સરિયાત્રીની વાત કરો છો, આનર્તની વાત કરો છો, રૈવતની વાત કરો છો, એ પૌરાણિક કાળ દરમિયાન આ પર્વતના આપણે બધા અગ્નિ પર્વત તરીકે ઓળખતા હતા. 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ મેં તમને એની ઓલરેડી ડિસ્કસ કરી લીધી કે 51 શક્તિપીઠોનું પૈકી આ એક શક્તિપીઠ છે. કયું? પાવાગઢ. મહાકાળી માનું સ્થાન છે. પાવાગઢ પર્વત પર મહાકાળી માતાજીનું આદ્ય સ્થાનક આવેલું છે. માં મહાકાળીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડતા હોય છે. અને યાદ રાખો, આ પર્વત પર માંચીની હવેલી, પતઈ રાવળનો મહેલ અને સદનસા પીરની જગ્યા આવેલી છે. માંચીની હવેલી આવેલી છે, પતઈ રાવળનો મહેલ આવેલો છે, સદનસા પીરની જગ્યા પણ આવેલી છે. તો યાદ રાખીશું આપણે, યાદ રાખીએ મિત્રો, આ આપણું જે પાવાગઢ ખરા, આ પર્વત પર દૂધિયું, છાસિયું અને તેલિયું જેવા તળાવો પણ આવેલા છે. જે આપણને અહીંયા દેખાય છે, આ જે તળાવો તમે ત્યાં જાઓ તો દૂધિયું, છાસિયું અને તેલિયું એમ 3 તળાવો આપણા આ પર્વત પર આવેલા છે. મહર્ષિ વિશ્વામિત્રએ અહીં પર્વત પર મહાકાળી માતાજીની હજારો વર્ષ સુધી ઉપાસના કરી હતી. હજારો વર્ષ સુધી એમને તપસ્યા કરી હતી. હજારો વર્ષ સુધી એમણે તપ કર્યા હતા. કોણે? મહર્ષિ વિશ્વામિત્રએ. અને ત્યારબાદ એમને મહાકાળી માતાજી દ્વારા બ્રહ્મર્ષિનું બિરુદ આપવામાં આવેલું હતું. તો યાદ રાખીએ, મહર્ષિ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિનું બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું? તો માતા પાવાગઢ વાળી મહાકાળી માએ ખુદ પ્રગટ થઈને એમને બ્રહ્મર્ષિનું બિરુદ આપેલું છે. આવી એક લોક કથા પણ આની સાથે જોડાયેલી છે મિત્રો. તો યાદ રાખી લઈએ એકવાર ફરી, પાવાગઢનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? હાલોલ પંચમહાલ. ચૈત્ર સુદ આઠમના દિવસે ભરાશે. પાવગઢ પરથી અભ્રંશ થઈને પાવાગઢ નામ પડેલું છે. માં મહાકાળીનું આદ્ય સ્થાન છે મિત્રો. પતઈ રાવળનો મહેલ ક્યાંક આપણને આ વિસ્તારમાં જોવા મળે છે. દૂધિયું, છાસિયું અને તેલિયું તળાવ અહીંયા આવેલું છે. અને
મહર્ષિ વિશ્વામિત્રએ આ પર્વત પર હજારો વર્ષ સુધી તપસ્યા કરી અને એટલે જ સાક્ષાત માતાજી દ્વારા એમને બ્રહ્મર્ષિનું બિરુદ આપવામાં આવેલું છે. તો આ વાત હતી એ આપણા પાવાગઢના મેળાની હતી. હવે જઈને યાદ રાખીએ આપણે બધા મિત્રો, આગળનો જે મેળો છે એ આંબલી અગિયારસનો મેળો. હવે મિત્રો યાદ રાખીએ આપણે બધા, આ આંબલી અગિયારસનો મેળો છે એ દાહોદમાં ભરાય છે. આંબલી અગિયારસનો મેળો મિત્રો કઈ જગ્યાએ ભરાય છે તો ખાસ યાદ રાખીશું, આંબલી અગિયારસ એટલે કે કમ્પ્લીટલી યાદ રાખજો, દાહોદ લીમખેડામાં ભરાય છે. આંબલી અગિયારસ એટલે યાદ રાખી લઈએ આપણે બધા, ફાગણ. કયો મહિનો આવશે મિત્રો? ફાગણ. અને યાદ રાખીશું ફાગણ સુદ અગિયારસ. ફાગણ સુદ અગિયારસના દિવસે દાહોદ લીમખેડા ખાતે આંબલી અગિયારસનો મેળો ભરાય છે. તમને એક્ઝામમાં કદાચ આવું પણ પૂછી લે કે આંબલી અગિયારસ એટલે વિક્રમ સંવત પ્રમાણે કઈ તિથિ, તો તમારે લખવાનું ફાગણ સુદ અગિયારસ. હડફ નદીના કિનારે આ મેળો ભરાય છે. કઈ નદીના કિનારે મિત્રો? હડફ નદીના કિનારે આ મેળો ભરાય છે. તો આ જે વાત છે એ તમારે આંબલી અગિયારસના મેળામાં યાદ રાખવાની છે. યાદ રાખીએ અહીંયા આપણે બધા મિત્રો, આંબલી અગિયારસનો મેળો દાહોદ લીમખેડા, ફાગણ સુદ અગિયારસ એટલે કમ્પલસરી યાદ રાખજો. હાથીધરા ગામ છે, તાલુકો લીમખેડા છે, જિલ્લો દાહોદ છે. કઈ નદી આવશે? હડફ નદીના કિનારે ફાગણ સુદ અગિયારસના દિવસે આ મેળો ભરાશે. આદિવાસીઓ ફાગણ સુદ અગિયારસને આંબલી અગિયારસ તરીકે ઉજવે છે. મેં તમને હમણાં જ કહ્યું હતું, આંબલી અગિયારસ એટલે વિક્રમ સંવત પ્રમાણે કઈ તિથિ થશે? આંબલી અગિયારસ. મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તેનું ખાસ મહત્વ જોવા મળે છે. મધ્ય ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આ મેળાનું ખાસ મહત્વ છે. દાહોદ આપણા મધ્ય ગુજરાતમાં છે. અહીંયા તમને એ મેળાનું ચિહ્ન જોવા મળે છે. મોટા મોટા ઢોલકા છે અને ઢોલકા વગાડતા, આનંદ ઉલ્લાસ કરતા આપણા આદિવાસી ભાઈઓ તમે અહીંયા જોઈ શકો છો. આ મેળાની મુખ્ય વિશેષતા, આમળા જેટલું માંસ ખાવાનો મહિમા રહેલો છે. આમળા જેટલું માંસ ખાવાનો મહિમા આ મેળામાં આપણને ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. તો યાદ રાખીશું મિત્રો, આ આંબલી અગિયારસનો મેળો હતો. થોડી ઘણી માહિતી જે ખરા એ તમારે જાતે યાદ રાખવાની. આંબલી અગિયારસનો મેળો હડફ નદીના કિનારે ભરાય છે. આ બધું આપણને યાદ હોવું જોઈએ મેળાઓમાંથી. ક્યાં ભરાય? તો લીમખેડા, હાથીધરા લીમખેડા દાહોદ ખાતે. ક્યારે ભરાય છે? ફાગણ સુદ. યાદ રાખીશું આપણે બધા, ફાગણ સુદ અગિયારસના દિવસે. કયો મેળો ભરાય છે મિત્રો? તો કયો મેળો આવશે? આંબલી અગિયારસનો મેળો. ત્યારબાદ આપણે મિત્રો મેળાની ચર્ચા કરીએ તો તરણેતરનો મેળો. હાય હાય હાય. અને જેને ગુજરાતનો ભાથીગઢ મેળો કહેવામાં આવે છે. કયો મેળો કહેવામાં આવે છે? ગુજરાતનો ભાથીગઢ મેળો. યાદ રાખીએ આ તરણેતરનો મેળો કઈ જગ્યાએ ભરાય? આપણને બધાને જ ખબર છે, થાનગઢ, સુરેન્દ્રનગર. તરણેતરનો જે મેળો છે મિત્રો એ કઈ જગ્યાએ ભરાય છે? થાનગઢ, સુરેન્દ્રનગર ખાતે આ મેળો ભરાય છે. ભાદરવા સુદ, ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ આ મેળો અહીંયા ભરાય છે. તરણેતરનો મેળો મિત્રો યાદ રાખી લઈએ ક્યાં ભરાય છે? થાનગઢ, સુરેન્દ્રનગર ખાતે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે આ તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે. કેમ ભરાય છે? તો બે કથા. બે કથામાં એક યાદ રાખી લઈએ આપણે બધા. એક કથા એ પાંડવોની છે. એવું કહેવાય છે કે પાંડવોના જે પાંડવો જે ખરા, 5 પાંડવો, એમાંના અર્જુન જે ખરા એ અર્જુને અહીંયા મત્સ્યવેદ કર્યો હતો. અને આ મત્સ્યવેદ કર્યા બાદ અર્જુનના એટલે કે પાંડવોના લગ્ન થયા હતા. કોની સાથે? દ્રૌપદી સાથે. આ મત્સ્યવેદની જે ઘટના ખરા એ આ તરણેતરના મેળા સાથે આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલે કે પાંડવોના જે 5 પુત્રો એટલે 5 ભાઈઓ છે એ ભાઈમાંથી એક અર્જુન, એ અર્જુન જે ખરા એણે આ જે વિસ્તાર ખરા એટલે કે આપણો તરણેતરનો જે વિસ્તાર કહેવાય ત્યાં મત્સ્યવેદ કર્યો હતો અને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. એટલે જઈને યાદ રાખીશું આપણે બધા, ક્યાંક આ સ્ટોરી આની સાથે સંકળાયેલી છે. બીજી સ્ટોરીની આપણે બધા વાત કરીએ
તો બ્રહ્માજી જે ખરા એ બ્રહ્માજીને એક દિવસ એવું થાય છે કે મારે શિવ ભગવાનની પૂજા કરવી જોઈએ. કોની પૂજા કરવી જોઈએ? શિવ ભગવાનની. એટલે કે શિવજીની પૂજા કરવા માટે કોઈ સ્થળ શોધતા હોય છે અને એટલે જ બ્રહ્માજી અહીંયા આવે છે, અહીંયા એક શિવલિંગની સ્થાપના કરે છે અને શિવજીની પૂજા કરે છે. પણ મિત્રો યાદ રાખીએ, સ્કંદ પુરાણમાં એવું લખેલું છે કે બ્રહ્માજી એમની સાથે 1008 ફૂલ લઈને આવ્યા હતા શિવજીનું જે શિવલિંગ બનાવ્યું ને એની પર અર્પણ કરવા માટે. બ્રહ્માજી આ જે સ્ટોરી ખરા ને સ્કંદ પુરાણ પ્રમાણેની છે મિત્રો, તો યાદ રાખીશું આપણે. બ્રહ્માજી 1008 ફૂલ લઈને આવ્યા શિવજી જે ખરા એમના અર્પણ કરવા માટે, એમની સેવા અર્ચના અને એમની ભક્તિ કરવા માટે. પરંતુ વિષ્ણુ ભગવાનને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે લાવો આપણે બ્રહ્માજી જે ખરા એમની જે પૂજા છે એને અધૂરી રાખીએ, અને એના જ કારણે વિષ્ણુ ભગવાન આ 1008 જે ફૂલો ખરા એમાંથી એક ફૂલ હોય છે એ વિષ્ણુ ભગવાન લઈને જતા રહે છે. એટલે કે યાદ રાખીએ, હવે બ્રહ્માજી 1008 ફૂલ લઈ રહ્યા હતા અને હવે ફૂલ રહ્યા કેટલા? 1007. બ્રહ્માજી પૂજા કરતા હતા, ઓમ નમઃ શિવાય શિવલિંગ પર એક ફૂલ મૂક્યું, ઓમ નમઃ શિવાય શિવલિંગ પર બીજું ફૂલ મૂક્યું, ઓમ નમઃ શિવાય શિવલિંગ પર ત્રીજું ફૂલ મૂક્યું, અને એવી રીતે ઓમ નમઃ શિવાય શિવલિંગ પર 1007મું ફૂલ મૂક્યું. અને ત્યારે બ્રહ્માજી વિલંબિત થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે હું 1008 ફૂલો લઈને આવ્યો હતો અને અહીંયા તો 1007 જ ફૂલ છે. મારી જે ભક્તિ ખરા, મારી જે આરાધના ખરા એ અધૂરી રહી. અને એના જ કારણે એ આરાધના અધૂરી ના રહે એના કારણે બ્રહ્માજી વિષ્ણુજીની પૂજા કરવા લાગે છે. કારણ કે વિષ્ણુજીને એમને પૂછવું હતું કે મેં શિવજીની ભક્તિ કરી એ અધૂરી રહી છે, તો તમે એનો ઉપાય આપો જે ભક્તિ છે એ અધૂરી ના રહે. બ્રહ્માજી વિષ્ણુજીની પૂજા કરે છે, વિષ્ણુજી પ્રગટ થાય છે અને વિષ્ણુજીને ભગવાન બ્રહ્મા ક્વેશ્ચન પૂછે છે, પ્રશ્ન પૂછે છે કે હું 1008 ફૂલ લઈને આવ્યો હતો અને અહીંયા તો 1007 જ ફૂલ થઈ ગયા, તો મારા શિવજી હવે પ્રગટ કઈ રીતે થશે? ત્યારે વિષ્ણુજી એમને કહે છે તો તમે એક કામ કરો, જો તમારી પાસે એક ફૂલ ના હોય અને તમે જો શિવજીના આટલા મોટા ભક્ત હોવ તો તમે તમારા શરીરનું કોઈ અંગ હોય એ શિવજીના શિવલિંગ પર અર્પણ કરી દો. અને ત્યારે બ્રહ્માજી એમની એક આંખ નીકાળી અને આપણા આ શિવજી હોય છે એમના શિવલિંગ પર અર્પણ કરી દે છે. અને ત્યારથી એવું કહેવામાં આવે છે કે જે એ આંખ ખરા એ ભગવાન શિવના કપાળની વચ્ચોવચ્ચ લાગે છે અને ત્યારે ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર એટલે કે 3 આંખ વાળા બને છે. અને એટલે જ મિત્રો અહીંયા જે મંદિર આવેલું છે, આ તરણેતરનો જે મેળો ભરાય છે ત્યાં જે મંદિર આવેલું છે એ મંદિરનું નામ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. કારણ એનું આ જ હતું મિત્રો, આ મારી સ્ટોરી નથી હો, સ્કંદ પુરાણમાં લખાયેલી આ સ્ટોરી છે. અને જે આપણે બધા પુરાણોમાં માનીએ છીએ એ પુરાણોમાં આ સ્ટોરી લખાયેલી છે કે શિવજી જે ખરા એમના કપાળમાં જે ત્રીજી આંખ કહીએ છીએ, કદાચ ઘણા લોકો તો એવું પણ માને છે કે જો શિવજી એમની એ આંખ ખોલી દે તો સૃષ્ટિનો વિનાશ થઈ જાય. હા, એ જ આંખ એ ક્યાંક ના ક્યાંક કોના દ્વારા અર્પણ કરવામાં આવેલી છે? બ્રહ્માજી દ્વારા. અને એટલે જ આ ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગટ્યમાં, સાનિધ્યમાં આપણો આ તરણેતરનો મેળો જે છે એ ભરાય છે. મિત્રો અહીંયા 3 ભગવાનની વાત કરી આપણે, બ્રહ્માજીની વાત કરી, શિવજીની વાત કરી અને વિષ્ણુજીની વાત કરી. તો અહીંયા બ્રહ્મકુંડ આવેલો છે, શિવકુંડ પણ આવેલો છે અને વિષ્ણુ કુંડ પણ આવેલો છે મિત્રો. અને આ 3 કુંડમાં સ્નાન કરવાથી તમારા દરેકે દરેક પાપ ધોવાઈ જાય એવી પણ ક્યાંક માન્યતા છે. અને મિત્રો યાદ રાખીશું, આ તરણેતરનો જે મેળો ખરા, આ તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા અહીંયા ગ્રામીણ ઓલિમ્પિક અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવે છે. તો આટલી માહિતી તમારા અને મારા યાદ રાખવાની હતી. બીજી માહિતી યાદ રાખીએ, પણ આ પહેલા આપણે સ્ટોરી વાઇઝ આ બધું યાદ રાખી લીધું. હવે આ તરણેતરનો મેળો જે ખરા ને મિત્રો, એ રંગબેરંગી છતરીઓ માટે ખૂબ જ ફેમસ છે. આપણને બધાને જ ખબર છે, રંગબેરંગી છત્રીઓ માટે ખૂબ જ ફેમસ છે. અને તમને બધાને ખબર જ હશે કે આ તરણેતરના મેળામાં જાઓ એટલે બહુ જ બધી રંગબેરંગી છતરીઓ આપણને જોવા મળે. હવે આ રંગબેરંગી છતરીઓ કેમ હોય છે?
કાં તો જે પુરુષો હશે ને એમે રંગબેરંગી પાઘડીઓ પહેરેલી હશે, બહુ જ મજાની પાઘડીઓ હોય છે. કોઈક વખત જાઓ તો ત્યાં એ પાઘડીઓ, આ રંગબેરંગી છતરીઓ તમને જોવા મળશે. અને એવું કહેવાય છે મિત્રો કે આ રંગબેરંગી છતરીઓ જે ખરા એ વર્ણાગીયાઓના હાથમાં હોય. કોના હાથમાં હોય? વર્ણાગીયાઓ. પાછો તમને ક્વેશ્ચન થશે કે નવો શબ્દ શું લાયા સાહેબ તમે? વર્ણાગીયાઓ એટલે શું? કે જેના લગ્ન નથી થયા એ યુવાન. રંગબેરંગી છત્રી કાં તો રંગબેરંગી પાઘડી એ જ યુવાને પહેરેલી હશે કે જે યુવાન કુંવારો હશે. હવે એ કેમ આવું કરે? તો એ મેળો ભરાય છે, આદિવાસી સંસ્કૃતિનો મેળો છે, આપણને ક્યાંક ને ક્યાંક ખબર છે તરણેતરનો મેળો. તો ત્યાં જે પ્રજા આવેલી હશે એ પ્રજા ક્યાંક ને ક્યાંક યાદ રાખીએ આપણે બધા, એ જે છોકરીઓ આવી છે, છોકરાઓ આવ્યા છે, જે કુંવારો છોકરો હશે એના હાથમાં રંગબેરંગી છત્રી હશે કાં તો રંગબેરંગી પાઘડી હશે, તો એના દરેક ફેમિલી જોતું જ હશે. અને જો કદાચ કોઈ ફેમિલીને અને એમની છોકરીને એ છોકરો પસંદ આવી જશે તો એ છોકરા સાથે લગ્નની વાત થશે અને એ બંનેના લગ્ન થઈ જશે. આવી અહીંયા એક સ્વયંવર જેવી પ્રથા અહીંયા ચાલી રહી છે. તો આ વસ્તુ પણ તમે અને હું યાદ રાખીશું. અહીંયા ભરવાડ યુવક યુવતીઓ જે ખરા એ હુડા નૃત્ય પણ કરે છે, જે આપણને બધાને જ ખબર છે. અને કોળી બહેનો જે ખરા એ અહીંયા તાળી રાસ કરે છે, એ પણ આપણે અહીંયા ખબર છે. તો આટલી જે વસ્તુ ખરા એ મિત્રો તમારા તરણેતરના મેળામાં યાદ રાખવાની છે. હું આશા રાખું છું કે તમારા તરણેતરનો મેળો કમ્પ્લીટ થઈ ગયો હશે. આપણે બધા આગળ તરણેતરનો મેળો હવે કમ્પ્લીટલી યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. જે લખાયેલું છે એ સ્વરૂપે જઈએ તરણેતરના મેળામાં. થાન એટલે કે થાનગઢ સુરેન્દ્રનગર ખાતે તરણેતરનો મેળો ભરાય છે. ભાદરવા સુદ 4, 5 અને 6 ભાદરવા મહિનાને ભદ્રપદ પણ કહેવામાં આવે છે. ભાદ્રપદ પણ કહેવામાં આવે છે. ભાદ્રપદ બોલો કાં તો ભદ્રપદ બોલો, કોઈ જ વાંધો નથી. એટલે યાદ રાખીશું, ભાદ્રપદ કાં તો ભદ્રપદ પણ કહેવામાં આવે છે, જે ભાદરવો મહિનો છે. થાન સુરેન્દ્રનગર ખાતે ભરાય છે. ભાદરવા સુદ 4, 5 અને 6 ના રોજ ભરાય છે. પ્રાચીન કાળમાં આ પ્રદેશ વાસુકી નાગની ભૂમિ તથા પાંચાલ પ્રદેશ હતો. પ્રાચીન કાળમાં એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોની જ્યારે વાત હતી ત્યારે યાદ રાખો આ વાસુકી નાગની ભૂમિ કહેવાતો, પાંચાલ પ્રદેશ કહેવાતો, કાં તો ધ્રુપદ નગરી તરીકે જાણીતો હતો. તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. તમને અહીંયા દેખાતું હશે. આ જે મંદિર જે ખરા એ ત્રિનેત્રેશ્વર મહાદેવજીનું મંદિર છે. મેં તમને હમણાં બ્રહ્માજી વાળી સ્ટોરી કીધી કેમ ત્રિનેત્રેશ્વર મહાદેવ છે એ. તરણેતરના મેળાની મુખ્ય વિશેષતા સુંદર ભરત ભરેલી રંગબેરંગી છતરીઓ છે. યાદ કરો આ ભરત ભરેલી રંગબેરંગી છતરીઓ કોના હાથમાં હોય છે? તો યાદ રાખવાનું તમારે બધાએ, વર્ણાગીયાઓના હાથમાં હોય છે. કોના? વર્ણાગીયાઓના હાથમાં. અને આ વર્ણાગીયાઓ એટલે કે કેવા પુરુષ થાય? કુંવારા જે પુરુષ હોય એમના આપણે બધા શું કહીને બોલાવીએ છીએ? વર્ણાગીયાઓ. તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી અને લોકનૃત્યનો મેળો છે. એટલે કે ત્યાં આનંદ, ઉલ્લાસ, મસ્તી, રૂપ, રંગ આ દરેક સાથે સંકળાયેલો આપણો આ એક મેળો છે. ત્યાં લોકનૃત્ય પણ બહુ જ મજાના કરવામાં આવે છે. મેં તમને હમણાં જ કહ્યું કે ભરવાડ યુવક યુવતીઓ જે ખરા એ આપણને બધાને જ ખબર છે કે હુડા રાસ રમે છે અને કોળી બહેનો જે ખરા એ તાળી રાસ અહીંયા રમે છે. એટલે કે ગુજરાતના ખ્યાતનામ લોકનૃત્યો છે મિત્રો. ભરવાડ યુવક યુવતીઓ હુડા નૃત્ય કરે છે, કોળી યુવક યુવતીઓ તાળી રાસ કરે છે, જે આપણને અહીંયા કમ્પ્લીટલી દેખાય છે. આગળ જઈએ તરણેતરના મેળામાં મિત્રો. પૌરાણિક કથા અનુસાર દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો અને અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. મેં 2 સ્ટોરી કીધી હતી, એમાં એક પાંડવોની સ્ટોરી પણ હતી અને એમાં મેં આ કહી દીધેલું હતું દ્રુપદનગર હતો એટલે કે દ્રૌપદી અહીંની હતી અને દ્રૌપદી સાથે અર્જુન જે હતા એમણે મત્સ્યવેદ કર્યો. આપણને બધાને ખબર છે કે નીચે પાણી હોય છે અને ઉપર માછલી ફરતી હોય છે, આપણને જો કદાચ ખ્યાલ હોય તો. અને નીચે પાણીમાં જોઈ અને ઉપર મત્સ્યવેદ કરવાનો હતો. એ તમે આખું ચિહ્ન જે કરા, આખી જે સ્ટોરી કરા એ તમને ખ્યાલ જ હશે. તો એ અર્જુને અહીંયા મત્સ્યવેદ કર્યો અને દ્રૌપદીનો સ્વયંવર યોજાયો અને દ્રૌપદીએ પાંડવો સાથે લગ્ન કર્યા. આ સ્ટોરી પણ આપણા આ તરણેતરના મેળા સાથે સંકળાયેલી છે. અહીંયા મંદિરની બાજુમાં ત્રિદેવ કુંડ આવેલા છે. મેં હમણાં જ તમને કહ્યું કે અહીંયા વિષ્ણુ કુંડ આવેલો છે, શિવ કુંડ આવેલો છે અને બ્રહ્મકુંડ આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તરણેતર ખાતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત સરકાર જે ખરા મિત્રો એ 2008 થી અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરીએ છીએ. બીજા કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય મિત્રો? આ પણ નોટ ડાઉન કરીને રાખજો. ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો જે મેળો ભરાય છે એ ગોળ ગધેડાના મેળા ખાતે પણ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. એટલે કે ગુજરાતમાં કેટલા સ્થળે કેટલા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? 2. એક તરણેતરના મેળામાં અને બીજા ગોળ ગધેડાના મેળામાં પણ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. યાદ રાખીએ આગળ. વિસામણ બાપુની યાદમાં 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. આ મેળામાં યાદ રાખીશું આપણે બધા, વિસામણ બાપુની યાદમાં આ મેળામાં 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તમને અહીંયા દેખી જ શકો છો. જો આ જે ધજા જે ખરા ને એ 52 ગજની ધજા છે. અને યાદ રાખીશું આપણે બધા કોની યાદમાં ચડાવવામાં આવે છે? તો વિસામણ બાપુની યાદમાં આ ધજા ચડાવવામાં આવે છે. તો આવો કઈ આપણો તરણેતરનો મેળો હતો મિત્રો. તરણેતરના મેળા વિશેની ચર્ચા કર્યા બાદ હવે મિત્રો આપણે બધા ભવનાથના મેળાની ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે આ ભવનાથના મેળાની ચર્ચા કરીએ તો આપણને બધાને જ ખબર છે કે ભવનાથનો જે મેળો ખરા એ જુનાગઢ ખાતે યોજાય છે. આપણે બધા જ જુનાગઢમાં ગિરનાર પર્વતનો જાણીએ છીએ અને ગિરનાર પર્વત જે ખરા એ ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે આ ભવનાથનો જે મેળો છે એ યોજાય છે. નદી આપણને બધાને જ યાદ હોવી જોઈએ. કઈ જગ્યાએ યોજાય છે? સુવર્ણરેખા નદીના કિનારે. તો યાદ રાખીશું જુનાગઢ સુવર્ણરેખા નદીના કિનારે આ ભવનાથનો મેળો યોજાય છે. ત્યારબાદ જઈને મિત્રો યાદ રાખીએ ભવનાથનો મેળો મહાશિવરાત્રિના દિવસે યોજાય છે. ક્યારે યોજાશે? મહાશિવરાત્રિ. અને મહાશિવરાત્રિ ક્યારે આવે? તો મહાવદ તેરસ. આ બધું ખાસ યાદ રાખવું મિત્રો. તમને કોક વખત ડાયરેક્ટ પણ પૂછી લેશે મહાશિવરાત્રિની તિથિ જણાવો. તો મહાવદ, અહીંયા વદ આવે છે, સુદ આવતું નથી. આ વસ્તુને ખાસ યાદ રાખીશું. એટલે કે ભવનાથનો મેળો સુવર્ણરેખા નદીના કિનારે જુનાગઢ જિલ્લામાં યોજાય છે. મહાશિવરાત્રિના દિવસે મહાવદ તેરસના દિવસે યોજાય છે. અહીંયા મિત્રો અવધૂત પંથકના સ્થાપક ગુરુ દત્તાત્રેયની પાલખી કાઢવામાં આવે છે. અવધૂત પંથકના સ્થાપક ગુરુ દત્તાત્રેયની પાલખી નીકાળવામાં આવે છે. અને આ પાલખીની આગળ દિગંબર બાવાઓ જે હશે, આ પાલખીની આગળ દિગંબર બાવાઓ એટલે કે આપણે બધાને જ ખબર છે દિગંબર એટલે કે જે નાગા બાવાઓ જે હશે એ એમની ધૂનમાં એમની મસ્તીમાં મોજ કરતા હશે અને એ લોકો એક વાદ્ય વગાડે છે જે વાદ્યનું નામ છે તુંગી તુરી નામનું વાદ્ય મિત્રો. તુંગી અને તુરી નામનું વાદ્ય. એટલે કે ગુરુ દત્તાત્રેયની પાલખી કાઢી અને ગુરુ દત્તાત્રેયની પાલખીની આગળ પાછળ દિગંબર બાવાઓ મગ્ન મંદ થઈ આનંદ ઉલ્લાસ કરતા તુંગી તુરી નામનું વાદ્ય કરતા પાલખી આગળ ધીમે 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 લઈ જાય છે. અને ત્યારબાદ મિત્રો મહાશિવરાત્રિના દિવસે મહાવદ તેરસના દિવસે આ દિગંબર બાવાઓ આ જુનાગઢ ખાતે મૃગી કુંડ આવેલો છે એ મૃગી કુંડમાં સ્નાન કરે છે. 2019 જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયો હતો. તો યાદ રાખીશું આપણે બધા કયા કુંડમાં સ્નાન કરે છે? તો કયા કુંડમાં સ્નાન કરે છે? તો મૃગી કુંડમાં સ્નાન કરે છે. મિત્રો જુનાગઢની વાત કરીએ આપણે બધા તો અહીંયા લીલી પરિક્રમા પણ યોજાય છે. લીલી પરિક્રમા પણ યોજાય છે. જે લીલી પરિક્રમા આપણને બધાને જ ખબર હોવી જોઈએ કારતક સુદ 11 થી ચાલુ થાય. કારતક સુદ 11 થી ચાલુ થાય છે. અને આ કારતક સુદ 11 થી લીલી પરિક્રમા ચાલુ થઈ કારતક સુદ પૂનમ સુધી ચાલે છે. મિત્રો તમે વિચાર કરો જુનાગઢમાં ગિરનારના પર્વત જે ખરા ત્યાં કેટલા બધા સિંહો, ત્યાં કેટલા બધા મકોડા, નાના નાના જીવજંતુઓ જે આપણા પ્રાણીઓ એ હોય છે. પરંતુ મિત્રો આ લીલી પરિક્રમામાં જાઓ ને તો તમે ત્યાં પરિક્રમા કરતા હોય રાત્રે ગમે ત્યાં સુઈ જાઓ ને તો તમને એક કીડી પણ ના કરડે. આવી પણ આ લીલી પરિક્રમાની માન્યતા છે મિત્રો. અને અહીંયા મિત્રો આ ભવનાથનો જેવો મેળો જ્યાં યોજાય છે ત્યાં જે શિવલિંગ આવેલું છે એ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. કોઈના દ્વારા સ્થાપના કરવામાં આવેલી નથી. તો આ જે ભવનાથનો મેળો છે એની આપણે અહીંયા ચર્ચા કરી. મિત્રો હું અહીંયા તમને એક બીજી વસ્તુ 100% કહેવા માંગે. અહીંયા ભવનાથના મેળાની બહારની વસ્તુ છે, ક્યાંક નોટ ડાઉન કરી લેજો. એનું કારણ એક માત્ર છે કે તમને એ કામ આવશે.
કયું વાદ્ય વગાડે છે આ લોકો? તુંગી અને તુરી નામનું વાદ્ય છે. કયું વાદ્ય છે? તુંગી અને તુરી નામનું. તો મિત્રો યાદ રાખો, વાદ્ય ટોટલ 4 પ્રકારના હોય, એમાં તંતુ વાદ્ય આવે એક. કયું વાદ્ય આવશે? તંતુ વાદ્ય. આ તંતુ વાદ્ય જે ખરા ને એ તાર વડે વાગતું હોય. એક તારો છે, રાવણ હથ્થો છે, આ જે બધું જે ખરા ને એ તંતુ વાદ્યમાં આવે. એટલે તંતુ વાદ્ય શાના વડે વાગતું હોય? તાર વડે. તાર જે હોય એને લગાવેલા હોય અને તાર વડે જે વાગતું હોય એને આપણે બધા તંતુ વાદ્ય કહીએ છીએ. બીજા નંબરે યાદ રાખીએ અવનદ વાદ્ય. આ અવનદ વાદ્ય જે ખરા એ ચામડાથી મઢેલું હોય. અવનદ વાદ્ય શાનાથી મઢેલું હશે? ચામડાથી. એટલે કે ઢોલ છે, નગારું છે, તબલા છે, આ બધાની ઉપર તમે જુઓ તો ચામડું મઢેલું હોય છે. એના જ કારણે મિત્રો આપણે એના શું કહીએ છીએ? અવનદ વાદ્ય. ત્યારબાદ જઈને યાદ રાખીએ મિત્રો સુશીર વાદ્ય. આ સુશીર વાદ્ય ફૂંક વગાડીને વગાડવામાં આવે. શરણાઈ છે એના આપણે બધા શું કહીએ? સુશીર વાદ્ય કહીએ છીએ. વાંસળીને શું કહીએ? સુશીર વાદ્ય. કારણ કે તમે ફૂંક મારો તો એ વાગે છે. અને ત્યારબાદ યાદ રાખો ધન વાદ્ય. આ ધન વાદ્ય અથડાવાથી વગાડવામાં આવે. અથડાવો ને એટલે વાગો. અથડાવો એટલે મંજીરા અથડાવો ને તો જ વાગો. તો એને શું કહેવામાં આવે? ધન વાદ્ય. એટલે કે તંતુ વાદ્ય તાર વડે વાગતું હોય એને તંતુ વાદ્ય કહેવાય. અવનદ વાદ્ય ચામડા વડે મઢેલું હોય એને અવનદ વાદ્ય કહેવાય. સુશીર વાદ્ય ફૂંકીને તમે વગાડો છો તો એને સુશીર વાદ્ય કહેવામાં આવે છે. અને ધન વાદ્ય એટલે અથડાવાથી વગાડવામાં આવતું જે વાદ્ય હોય એના ધન વાદ્ય કહેવામાં આવે છે. આપણે ભવનાથના મેળાની હવે આપણે ચર્ચા કરીએ. ભવનાથનો જે મેળો ખરા મિત્રો એની ચર્ચા કરવાની છે. હવે આપણે ઓલરેડી મેં તમને ભણાવી દીધો, પણ આપણે જે લખેલું છે એ લખેલા પ્રમાણે હવે ભવનાથના મેળાની ચર્ચા કરીએ. ભવનાથનો મેળો સ્થળ જુનાગઢ. મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિના દિવસે યોજાય છે, જે આપણને બધાને જ ખબર છે. મેં તમને કહ્યું એમ મહાવદ તેરસ સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. એ ભવનાથ તળેટીમાં આ મેળો યોજાય છે. મેં તમને પૂછ્યું એમ જ કહ્યું એમ જ કે ભવનાથનો મેળો કઈ નદીના કિનારે યોજાય? તો સુવર્ણરેખા નદીના કિનારે. આ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં હિન્દુ અને જૈન ધર્મના ઘણા મંદિરો આવેલા છે. આપણું જે ગિરનાર પર્વતમાળા જે ખરા ત્યાં હિન્દુ અને જૈન ધર્મના બહુ જ બધા મંદિરો આવેલા છે, જે આપણને ખબર છે. મહાશિવરાત્રિનો મેળો તથા ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ અહીં યોજાતા બે મોટા ઉત્સવો છે. એક આ આપણો ભવનાથનો મેળો, અને મેં તમને વાત કરી એમ લીલી પરિક્રમા જે ખરા એ અહીંયા યોજાતા સૌથી મોટા ઉત્સવો છે. અહીંના ભવનાથનું મંદિર જે શિવલિંગ ખરા એ સ્વયંભૂ રચાયેલું છે. એટલે કે કોઈ દ્વારા એ મંદિરની સ્થાપના કરવામાં આવેલી નથી. ઓટોમેટિક એ મંદિર સ્વયંભૂ બનેલું છે. યાદ રાખીશું. આ મેળાની મુખ્ય વિશેષતા નાગા બાવાના અખાડા છે. એટલે કે મેં તમને કહ્યું એમ જ અવધૂત પંથકના સ્થાપક આપણા દત્તાત્રેય સાહેબ જે ખરા એ દત્તાત્રેય સાહેબની અહીંયા ગુરુદત્ત સાહેબની દત્તાત્રેય સાહેબની શું નીકાળવામાં આવે છે? પાલખી. અને યાદ રાખીએ આપણે બધા એ પાલખી જે ખરા એ પાલખીની આગળ આ નાગા બાવાઓ અખાડા કરતા હોય છે. અહીંયા મુચકુંદની ગુફા, ભર્તુહરિની ગુફા અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે. યાદ રાખીશું આપણે મુચકુંદની ગુફા, ભર્તુહરિની ગુફા અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે. અહીં આવેલા મૃગીકુંડ મેં તમને વાત કરી એમ જ મરઘી કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. એટલે આપણા દિગંબર બાવાઓ જે ખરા એ અવધૂત પંથકના સ્થાપક ગુરુદત્તની જે પાલખી હશે એની આગળ પાછળ મનમોહક અદામાં આનંદ ઉલ્લાસ કરતા કરતા તુંગી તુરી નામનું વાદ્ય વગાડતા વગાડતા એમનામાં રચ્યા પચ્યા થઈ અને મસ્ત રીતે એ લોકો અંતે મહાવદ તેરસના દિવસે મૃગીકુંડમાં સ્નાન કરે છે. તાજેતરમાં 2019માં ગુજરાત સરકારે આને મિની કુંભ મેળો જાહેર કરેલો છે. તો આ વસ્તુને યાદ રાખીશું આપણે બધા. ગુજરાત સરકારે આને કયા મેળા તરીકે જાહેર કરેલો છે? મિની કુંભ મેળો. થોડી ઘણી વાત કરી લો. ગુજરાતમાં મિની કુંભ મેળો એટલે કયો મેળો? ભવનાથનો મેળો. પણ ગુજરાતમાં 18 વર્ષે ભરાતો કુંભ મેળો એટલે 18 વર્ષે ભરાતો કુંભ મેળો. ગુજરાતની વાત કરું હો મિત્રો તો ભાડભૂતનો મેળો. આ બધું સાથે યાદ રાખવાનું એટલે થાય કે તમને કન્ફ્યુઝન ના થાય.
ગુજરાતમાં મિની કુંભ મેળો એટલે મિત્રો કયો તો ભવનાથનો મેળો. અને 18 વર્ષે ગુજરાતમાં ભરાતો કુંભ મેળો એટલે ભરૂચ જિલ્લામાં ભરાતો ભાડભૂતનો જે મેળો ખરા એ યાદ રાખીશું આપણે બધા. એ રહ્યો 18 વર્ષે ભરાતો કુંભ મેળો છે. ભારતમાં કેટલી જગ્યાએ કુંભ મેળા ભરાય છે? 4 જગ્યાએ, જે આપણને બધાના ખબર જ છે. હરિદ્વાર, અલ્હાબાદ, નાસિક અને ઉજ્જૈન. ભારતમાં કેટલી જગ્યાએ કુંભ મેળા ભરાય? 4 જગ્યાએ. હરિદ્વાર, અલ્હાબાદ. અલ્હાબાદનું આપણે નામ બદલીને કરી દીધેલું છે પ્રયાગરાજ. હરિદ્વાર, પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ, નાસિક અને ઉજ્જૈન ખાતે ભારતમાં કુંભ મેળા ભરાય. પણ ગુજરાતમાં તમારે ક્યાંક નાના મહદ અંશે 2 કુંભ મેળા યાદ રાખવાના. 18 વર્ષે ભરૂચ જિલ્લામાં ભરાતો કુંભ મેળો એટલે ભાડભૂતનો મેળો અને મિની કુંભ મેળો એટલે ભવનાથનો મેળો. દર વર્ષે ગિરનાર પર્વત પર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે વ્યક્તિઓ ટ્રેકિંગ બહુ ગમતું હોય એ વ્યક્તિઓએ ગિરનાર પર્વત પર જવું. દર વર્ષે એનું અહીંયા આયોજન કરવામાં આવે છે. તો આવો કંઈ આપણો જે મેળો હતો એ મેળો કયો હતો મિત્રો? તો ભવનાથનો મેળો હતો. આગળ વાત કરીએ મિત્રો તો આપણે ચૂલનો મેળો. આ ચૂલનો મેળો જે ખરા મિત્રો એ યાદ રાખીશું દાહોદ પંચમહાલ જિલ્લામાં ભરાય છે. ચૂલનો મેળો જે ખરા એ કઈ જગ્યાએ ભરાય છે? દાહોદ અને પંચમહાલ જિલ્લામાં. એમ તો આજુબાજુના જિલ્લામાં પણ ભરાય છે આ જે ચૂલનો મેળો છે, પણ આ પર્ટિક્યુલર તમારે યાદ રાખવાનું છે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં મિત્રો. હોળીના બીજા દિવસે એટલે કે યાદ રાખીએ ધૂળેટીના દિવસે આ મેળો ભરાય છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા શું છે તો મિત્રો યાદ રાખીએ, એ લોકો આમ ખાડો કરે છે અહીંયા. આ ખાડો જે હશે ને 5 ફૂટ ઊંડો હશે. એટલે યાદ રાખીશું મિત્રો 5 ફૂટ જેટલો ઊંડો હશે આ જે ખાડો હશે. અને યાદ રાખો 5 ફૂટ જેટલો લાંબો હશે, કાં તો 6 ફૂટ જેટલો લાંબો હશે. અને યાદ રાખો આ જે લંબાઈ ખરા એ 1 ફૂટ જેટલી હશે. અને એની અંદર બાવળ જે આવે છે એ બાવળના લાકડા સળગાવશે આ લોકો. એની અંદર એ લોકો બાવળના લાકડા સળગાવશે અને બાવળના જે લાકડા જે હોય છે એ સળગાવશે. અને એની અંદરથી જે મનુષ્ય હશે એ લાકડા સળગાવેલા હશે એ અંગારા પરથી પોતે ચાલતા એક છેડાથી બીજા છેડા તરફ એ લોકો આવશે. આ જે ચૂલનો મેળો છે એની આ વિશેષતા છે મિત્રો. જોઈએ આપણે ચૂલના મેળાની વાત કરીએ આપણે બધા તો આપણને અહીંયા દેખાય છે જે ચૂલનો મેળો છે એ મેં તમને કહ્યું એમ જ કે અહીંયા જો અહીંયા ખાડો કરેલો છે. એ ખાડામાં બાવળના લાકડા નાખેલા છે અને એ બાવળના લાકડા પર તમે જો આ વ્યક્તિ જે ખરા એ શ્રદ્ધાની સાથે હાથમાં શ્રીફળ લઈ અને અગ્નિ લાગેલી છે તેમ છતાં એમાંથી પસાર થઈ રહ્યો છે. તો આટલી શ્રદ્ધાવાળો આ મેળો એટલે કે આ ચૂલનો મેળો જે ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ભરાય છે, ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ભરાય છે દાહોદ જિલ્લામાં. ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ અને ઝાલોદ તાલુકાના રણિયાર ગામ જિલ્લા દાહોદમાં આ મેળો ભરાય છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટી પર્વના દહાડે ભરાતા મેળાને ચૂલનો મેળો કહેવામાં આવે છે. ધૂળેટીના દિવસે જે મેળો ભરાય છે એ મેળાને આપણે ચૂલનો મેળો કહીએ છીએ. આ મેળો મુખ્યત્વે મેં તમને કહ્યું એમ જ પંચમહાલમાં પણ ભરાય છે, દાહોદમાં પણ ભરાય છે, ભરૂચમાં પણ ભરાય છે અને વડોદરામાં પણ આ મેળો જે ખરા એ ભરાય છે. તો આટલી વાત જે ખરા એ તમારા અને મારા ચૂલના મેળામાં યાદ રાખવાની હતી. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ ચિત્ર વિચિત્રનો મેળો. મિત્રો ચિત્ર વિચિત્રના મેળાની આપણે બધા ચર્ચા કરીએ. આ ચિત્ર અને વિચિત્રનો જે મેળો ખરા મિત્રો એ આપણને બધાને જ ખબર છે, એક્ઝામમાં બહુ જ વખત પૂછાઈ ગયો છે. ગુણભાખરી ગામ પોશીના તાલુકો અને આ તાલુકો ક્યાં આવેલો છે તો સાબરકાંઠા. પહેલા તો મેક્સિમમ આ ક્વેશ્ચન એક્ઝામમાં બહુ જ પૂછાયેલો છે તો યાદ રાખજો. ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી ગામ પોશીના તાલુકા સાબરકાંઠા ખાતે ભરાય છે. હોળી પછીના 14મા દિવસે એટલે કે યાદ રાખીશું આપણે બધા ફાગણ વદ 14 ના દિવસે આ મેળો ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી ગામ પોશીના તાલુકા સાબરકાંઠા ખાતે યોજાતો હોય છે. અહીંયા પણ મિત્રો યાદ રાખીએ આપણે બધા
બે સ્ટોરી ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. એક સ્ટોરી જે છે એ આપણને અહીંયા દેખાય છે. અહીંયા ચિત્ર નામના એક રાજા, વિચિત્ર નામના એક રાજા, રાજા એટલે કે રાજકુંવર યાદ રાખીએ. શાંતનુ નામના એક રાજા હતા અને એ શાંતનુ નામના રાજાના બે પુત્રો હતા, એક ચિત્રવીર્ય અને બીજાનું નામ છે વિચિત્રવીર્ય. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નામના બે પુત્રો કોણ? શાંતનુ નામના રાજાને. અને એમની યાદમાં આ મેળો આપણને ભરાતો હોય એવું કહેવામાં આવે છે. ગુણભાખરી પોશીના ગામ, પોશીના તાલુકો સાબરકાંઠા ખાતે ફાગણ વદ 14ના દિવસે આ મેળો ભરાય છે. ત્યાં યાકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીનું સંગમ જોવા મળે છે. એટલે ત્રણ નદીઓનું અહીંયા આપણને સંગમ જોવા મળે છે. યાકુળ, વ્યાકુળ અને સાબરમતી નદી, ત્રણ નદીનું આ મેળામાં આપણને સંગમ જોવા મળે છે. ગુણભાખરી તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા ખાતે આ મેળો યોજાય છે. હોળી પછીના 14મા દિવસે એટલે કે ફાગણ વદ 14ના દિવસે આ મેળો યોજાય છે. અહીં આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીઓનું ત્રિવેણી સંગમ છે. તમને અહીંયા દેખાય છે કે આ મેળો જે છે આ નદી દેખાય છે. તો આ નદીમાં કેટલી નદીઓનું સંગમ થતું હશે? 3. અને 3 નદી કઈ છે? આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીનો સંગમ જોવા મળે છે. આ મેળાનું આયોજન દર વર્ષે શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય એ બંને ભાઈઓની યાદમાં કરવામાં આવે છે. મેં તમને હમણાં જ કહ્યું હતું, શાંતનુ રાજાના બે પુત્ર હતા, એક ચિત્રવીર્ય અને બીજા વિચિત્રવીર્ય. એ બંને ભાઈઓની યાદમાં આ મેળાનું આયોજન ગુણભાખરી ગામમાં કરવામાં આવે છે. હાડ ગાળવાની વિધિ આ મેળામાં થાય છે. હાડ ગાળવાની જે વિધિ હોય છે એ આ મેળામાં થાય છે. પાન ખાવાનો અને પાન ખવડાવવાનો એક અનેરો મહિમા આ મેળામાં જોવા મળે છે. પાન પોતે પણ ખાય અને જે બીજા એમના મહેમાનો આવ્યા હોય કાં તો એમના સગા સંબંધીઓ આવેલા હોય એ લોકોને પણ પાન ખવડાવવાનો આ મેળામાં એક વિશેષ મહિમા આપણને જોવા મળે છે. અહીં વિચિત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. વિચિત્રેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો ગુણભાખરી ખાતે. અને એ મંદિર ક્યાંક આપણને આ નામ પરથી યાદ રહી જાય એવું છે. ચિત્ર વિચિત્રનો મેળો ખાતે કયા મહાદેવનું મંદિર આવેલું છે? તો વિચિત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આમ કદાચ આ એકમાત્ર એવો મેળો હશે જે દુઃખદ યાદોને તાજી કરવા માટે યોજાતો હોય છે. અહીં લોકો પોતાના દુઃખ જે હોય છે એને તાજા કરતા હોય છે, એકબીજા સાથે શેર કરતા હોય છે અને એ દુઃખોની જે યાદો છે એ તાજી કરવા માટેનો આ કદાચ એક મેળો છે, એવી પણ એક માન્યતા છે. તો ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી ગામ, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા, ફાગણ વદ 14 એટલે કે હોળી પછીના 14મા દિવસે કઈ નદીઓનું સંગમ સ્થાન છે? આકુળ, વ્યાકુળ અને સાબરમતી. અને કોની યાદમાં ભરાય છે આ મેળો? તો શાંતનુ રાજાના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં ભરાય છે. આગળ વાત કરીએ મિત્રો હવે વૌઠાનો મેળો, ગધર્ભ મેળો. ગધેડાની લે વેચ થાય મિત્રો, એટલે આ મેળાને ગધર્ભ મેળો કહેવામાં આવે છે. યાદ રાખીશું આપણે બધા. વૌઠાનો જે મેળો ખરા એ આપણને બધાને જ ખબર હોવી જોઈએ મિત્રો. વૌઠાનો મેળો જે ખરા એ ખેડા જિલ્લાના માતર તાલુકા, ખેડા જિલ્લાના માતર તાલુકા અને યાદ રાખીએ આપણે બધા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા. ખેડા જિલ્લાના માતર તાલુકા અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની સરહદે, એટલે કે યાદ રાખીશું આપણે બધા, આ મેળો ભરાય છે. પણ આપણને પૂછાય તો યાદ રાખવાનું, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આ વૌઠાનો મેળો ભરાય છે. પણ જ્યારે કમ્પ્લીટ આવું પૂછ્યું હોય કે આ મેળો કયા જિલ્લાની સરહદે ભરાય છે, ત્યારે આપણે આ યાદ રાખીશું, ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આપણો આ જે વૌઠાનો મેળો છે એ ભરાય છે. તો યાદ રાખીશું મિત્રો, કાર્તિકી પૂર્ણિમાના રોજ આ મેળો, વૌઠાનો જે મેળો છે એ અહીંયા ભરાતો હોય છે. એટલે કે કારતક સુદ પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે. કારતક સુદ પૂનમના દિવસે આ મેળો અહીંયા ભરાય છે, જે આપણને ખબર છે. 7 નદીઓનું સંગમ થતું હોય એવું આ સ્થળ છે, જે આપણને બધાને જ 7 નદીઓ ખબર છે. હા, માસા, મેવા, ખાસે. આ 7 નદીઓ આપણને અહીંયા જોવા મળે છે. આ 7 નદીઓનું સંગમ થાય છે અહીંયા. હા એટલે કઈ નદી થશે? હાથમતી.
આપણને ખબર છે હા એટલે હાથમતી. મા એટલે કઈ નદી થશે? માઝમ. મા એટલે કઈ નદી થશે? માઝમ. સા એટલે કઈ નદી થશે? સાબરમતી. સા એટલે કઈ નદી થશે? સાબરમતી. મે એટલે કઈ નદી થશે? મેસવો. વા એટલે કઈ નદી થશે? વાત્રક. ખા એટલે કઈ નદી થશે? ખારી. અને સે એટલે કઈ નદી થશે? સેઢી. તો આ 7 નદીઓનું સંગમ વૌઠા ખાતે આપણને જોવા મળે છે. યાદ રાખજો, ઓરિજિનલમાં તો યાદ રાખી લઈએ આપણે, સાબરમતી અને વાત્રક આ 2 જ નદીઓ ત્યાં સંગમ પામે છે. બીજી 5 નદીઓનું તો ત્યાં પાણી આવે છે, પણ 7 નદીઓનું પાણી ત્યાં ભેગું થાય છે. એટલે આપણે અહીંયા એવું કહેવાય છે કે 7 નદીઓનો અહીંયા સંગમ થાય છે અને એ 7 નદીના સંગમના કિનારે આ વૌઠાનો મેળો યોજાતો હોય છે. કાર્તિકેય ભગવાનની અહીંયા પૂજા કરવામાં આવે છે. એમના જે ચરણો હોય છે એની અહીંયા પૂજા કરવામાં આવે છે. ચર્ચા કરીએ મિત્રો આપણે હવે વૌઠાના મેળાની આગળ. મેં તમને કહ્યું એમ જ મિત્રો યાદ રાખજો, મેળો ધોળકા તાલુકા અમદાવાદ ખાતે જ ભરાય છે. પણ જો સરહદ પૂછવી હોય તો ખેડા જિલ્લાનું માતર તાલુકો લખો. ખ્યાલ આવી ગયો? આ વસ્તુને યાદ રાખીશું આપણે બધા. કાર્તિકી પૂનમના દિવસે આ મેળાનું આયોજન થાય છે. હાલ ધોળકા શહેર એ મહાભારત કાળમાં વિરાટ નગરી તરીકે ઓળખાતું હતું. મહાભારત કાળમાં ધોળકા વિરાટ નગરી કહેવાતું હતું. અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં વૌઠાનો મેળો એ મોટામાં મોટો મેળો છે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કેવો હોય ને મિત્રો તો પણ વૌઠાનો મેળો થાય. નોટ ડાઉન કરવું હોય ને તો કરી લેજો. સૌથી મોટો લોકમેળો. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો તો પણ કયો આવશે મિત્રો? વૌઠાનો મેળો આવશે. અને અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં પણ સૌથી મોટામાં મોટો મેળો હોય તો વૌઠાનો મેળો છે. અહીં વૌઠા ખાતે 7 નદીઓના પાણીનો સંગમ એટલે સપ્ત સંગમ થાય છે. વાસ્તવમાં વૌઠા આગળ સાબરમતી અને વાત્રક એમ 2 જ નદીઓ મળે છે. મેં તમને ચર્ચા કરી એમ અહીંયા માત્ર 2 જ નદીઓ મળે છે, સાબરમતી અને વાત્રક. બીજી 5 નદીઓનું પાણી આવે છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક 7 નદીઓનો સંગમ થાય છે, કાં તો સપ્ત સંગમ થાય છે એવું કહીએ છીએ. પરંતુ આ 2 નદીઓ વૌઠા પાસે મળે તે પહેલા સાબરમતી નદીમાં હાથમતી નદી અને વાત્રક નદીમાં ખારી, મેસવો, માજમ, સેઢી નદીઓ મળે છે. અને એટલે જ ક્યાંક ને ક્યાંક 7 નદીઓનો સંગમ થયો હોય એવું આપણે કહીએ છીએ. આ મેળાની મુખ્ય વિશેષતા ગધેડાની મોટા પાયે લે વેચ. એટલે કે યાદ રાખજો, ગધેડાની લે વેચ થાય છે ને એટલે જ એને ગધર્વ મેળો કહીએ છીએ. મેં તમને કહ્યું હમણાં જ જ્યારે મેળો સ્ટાર્ટ કર્યો ત્યારે ગધર્વ મેળો કેમ કહેવાય છે? તો આ મેળામાં કયા પશુની લેવેચ કરવામાં આવે છે? તો ગધેડાની લેવેચ કરવામાં આવે છે. તમને અહીંયા દેખાય છે આ બધા ગધેડા. તો જે લોકો ગધેડા પાળતા હોય એ આ મેળામાં લઈને આવશે અને જે સારા ગધેડા હશે એની ક્યાંક ને ક્યાંક અહીંયા લેવેચ થાય છે. તો આ વસ્તુને યાદ રાખીશું અને એટલે જ એને ગધર્વ મેળો કહીએ છીએ. સપ્ત સંગમમાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું અનેરું મહિમા છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે મિત્રો મોટા ભાગના કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં સ્નાન કરવાનો એક અનેરો જ મહિમા હોય છે. તો આ વસ્તુને યાદ રાખીશું. અહીંયા પણ એવો એક અનેરો મહિમા છે. વૌઠાની આસપાસના ભાલ, નળકાંઠા અને ચરોતર વિસ્તારમાંથી લાખો લોકો આ મેળામાં ઉમટી પડે છે. સૌથી મોટો લોકમેળો છે એનો મિનિંગ એવો જ થાય મિત્રો કે અહીંયા માનવ મહેરામણ જે હશે એ લાખો હજારો અહીંયા લોકો ભેગા થયા હશે. પહેલા ધી નદી વહેતી હતી. પહેલા આ જે મેળો જ્યાં ભરાય છે ને ત્યાં ધી નદી વહેતી હતી. યાદ રાખજો, અત્યારે 7 નદીઓ છે પણ પહેલાના જમાનામાં અહીંયા એક નદી વહેતી હતી. એ નદી યાદ રાખીશું કઈ હતી? ધી નદી. તો આટલી માહિતી વૌઠાના મેળામાં આપણે યાદ રાખવાની છે. યાદ રાખીએ, ધોળકા તાલુકા અમદાવાદ ખાતે વૌઠાનો મેળો ભરાય છે. સરહદ પૂછાય તો ખેડા માતર સરહદ આવશે. ત્યારબાદ યાદ રાખો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. મહાભારત કાળમાં આ જે વિસ્તાર ખરા એને વિરાટ નગરી કહેતા હતા આપણે બધા. આ મેળો જે ખરા ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે અને 7 નદીઓ કઈ છે? તો હા, માસા મેવા ખાશે. હાથમતી, સાબરમતી, માજમ, મેસવો, વાત્રક, સેઢી, ખારી આ 7 નદીઓ જે ખરા એ 7 નદીઓનો અહીંયા સંગમ થાય છે. પણ ઓરિજિનલમાં તો કેટલી નદી મળે છે? 2. અને બીજી 5 નદીઓનું પાણી એ બંને નદીઓ સાથે લઈને આવે છે. એટલે આપણે સપ્ત સંગમ કહીએ છીએ. આ મેળામાં ગધેડાની મોટા પાયે લે વેચ થાય છે. એટલે જ આ મેળાને આપણે બધા ગધર્વ મેળા તરીકે ઓળખીએ છીએ. યાદ રાખીશું, અહીંયા સ્નાન કરવાનો એક અનેરો મહિમા છે. અને પહેલા અહીંયા કઈ નદી વહેતી હતી? તો કઈ નદી વહેતી હતી? તો
ધી નદી વહેતી હતી. અંબાજી માતાનો મેળો એટલે કે અંબાજીનો મેળો, દાંતા બનાસકાંઠા. આપણે બધા જ અંબાજીનો મેળો જે ખરા દાંતા તાલુકો બનાસકાંઠામાં માં અંબાનું સ્થાન આવેલું છે. ગબ્બરના ગોખવાડીમાં અંબા એનું સ્થાન કઈ જગ્યાએ છે? દાંતા બનાસકાંઠા ખાતે. અને ભાદરવી પૂનમના દિવસે આ મેળો ભરાય છે, જે આપણને બધાને જ કમ્પ્લીટલી ખબર છે. માં અંબા જે ખરા એ આપણને મેં તમને કહ્યું એમ જ કે ગુજરાતના શક્તિપીઠોમાંનું આ એક શક્તિપીઠ છે. તો એ પણ વાત આપણે અહીંયા યાદ રાખીશું. ગબ્બર અહીંયા આવેલો છે અને ગબ્બર પર પણ માં અંબા બિરાજમાન છે. અને યાદ રાખો, ક્યાંક આપણને જો ખબર હોય તો ભગવાન શિવ જે ખરા એમની પત્ની એટલે કે સતી માતા જે ખરા એ સતી માતા જે છે એમના 51 જે અંગો હતા એ 51 અંગો અલગ અલગ જગ્યાએ ટુકડા થઈને પડ્યા અને એ ટુકડો જે જગ્યાએ પડ્યો છે એ જગ્યાએ શક્તિપીઠનું નિર્માણ થયું છે. અને એટલે જ ભારતમાં કેટલા શક્તિપીઠ છે? ભારતમાં કેટલા શક્તિપીઠ છે? 51. અને યાદ રાખો ગુજરાતમાં એ 51 માંથી કેટલા શક્તિપીઠ છે? તો 3. તો અંબાજી ખાતે પણ માતાજીનો કોઈ અંગ આવીને અહીંયા પડ્યો હશે. એવું કહેવાય છે કે અંબાજી ખાતે માતાજીનું હૃદય પડેલું છે. યાદ રાખીશું, એવું કહેવામાં આવે છે. હું કન્ફર્મ નથી, એટલે ખાલી જસ્ટ ચર્ચા કરી મેં અહીંયા. તો આ વસ્તુને તમારા અને મારા અહીંયા યાદ રાખવાની છે. જોઈએ આ મેળાની ચર્ચા કરીએ મિત્રો આપણે હવે. સ્થળ દાંતા બનાસકાંઠા. ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો. તમને બધાને જ ખબર છે કે દૂર દૂરથી લોકો અહીંયા ચાલતા જાય છે. કદાચ હું માનું ત્યાં સુધી લાખો કેમ્પ આ મેળા પાછળ લાગતા હશે. ડોક્ટરો પણ આ મેળામાં જે રોડ રસ્તા ઉપર પોતાની સેવા આપતા હોય છે, જે લોકો થાકી ગયા હોય ને એ લોકોના બીજા લોકો પગ પણ દબાવતા હોય છે. જ્યારે આ મેળામાં લોકો ચાલતા જતા હોય ને, બોમ્બેથી, પુણેથી, દિલ્હીથી લોકો આ મેળામાં ચાલતા આવતા હોય છે. માની શ્રદ્ધા એવી છે મિત્રો, યાદ રાખીશું. માં અંબાનું આદ્ય સ્થાન ગબ્બર પર્વત પર ગણાય છે. મેં મિત્રો તમને કહ્યું એમ જ, માં અંબાનું જે આદ્ય સ્થાન છે એ ગબ્બર પર્વત પર ગણાય છે. અહીંયા આપણને અંબાજી માતાનું મંદિર જોવા મળે છે. અત્યારે તો અહીંયા ઉપરનો જે મુગુટ જે ખરા એ જ સોનાનો છે, પણ જો અત્યારે તમે જાઓ ને તો આ અડધું જે મંદિર જે ખરા એ સોનાથી મઢી કાઢેલું છે મિત્રો, યાદ રાખીશું. અંબાજી અરવલ્લી ગિરિમાળાની શ્રેણીમાં આરાસુર ટેકરી એટલે કે આરાસુર પર્વત પર આવેલું છે. અરવલ્લી પર્વતમાળાની જે શ્રેણી ખરા એમાં આરાસુરની જે ટેકરીઓ છે એ આરાસુરની ટેકરીઓ પર માં અંબાનું સ્થાન ધરાવે છે. આરાસુરની ટેકરીઓ ક્યાં આવી ને આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે મિત્રો. બિન સચિવાલય ક્લાર્ક 2014 ચેક કરી લેજો. આરાસુરની ટેકરીઓ ક્યાં આવેલી છે? દાંતા બનાસકાંઠા ખાતે. અંબાજીને આરાસુરી અંબા કે મોટા અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી ભગવતીની કથા અનુસાર અંબાજી માતાએ મહિષાસુર મર્દની પણ કહેવામાં આવે છે. યાદ રાખીશું આપણે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન મનાય છે. આ વિસ્તાર એટલે દાંતા તાલુકામાંથી કુંવારિકા નદી જે વહે છે, સરસ્વતી નદી, એનું પણ ઉદ્ગમ સ્થાન છે એવું કહેવામાં આવે છે અહીંયા. તો યાદ રાખીશું આપણે બધા. ગબ્બર પર્વત પર આવેલા માન સરોવર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની ચોલ ક્રિયા બાબરી કરવામાં આવી હતી તેવું મનાય છે. આપણા જે ભગવાન શ્રી કૃષ્ણ ખરા, જેના માતા હતા દેવકી અને પાલક માતા હતા જશોદા, એ જશોદા માતા અને દેવકીના પુત્ર એવા શ્રી કૃષ્ણની જે ચોલકિયા એટલે કે બાબરી જે ખરા એ આપણો જે ગબ્બર પર્વત, આરાસુરની ટેકરીઓ જે છે ત્યાં ગબ્બર પર્વત જે આવેલો છે એની ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની બાબરીની જે વિધિ છે એ કરવામાં આવી હોય એવું કહેવામાં આવે છે. 51 શક્તિપીઠમાં અંબાજીનું સ્થાન મહત્વપૂર્ણ છે અને અહીં અંબાજી ખાતે માતાજીનું હૃદય આવેલું છે. મેં તમને કહ્યું એમ જ કે અહીં અંબાજી ખાતે માતાજીનું હૃદય આવેલું છે. આ વસ્તુને યાદ રાખીશું આપણે. હાલમાં મંદિરના ઉપરનો ભાગ સંપૂર્ણ સોનાથી મઢવામાં આવેલો છે. મંદિરનો ઉપરનો જે ભાગ છે એ સંપૂર્ણ સોનાથી મઢી કાઢવામાં આવેલો છે. તો આ વાત મિત્રો યાદ રાખીશું આપણે અંબાજીના મેળામાં. યાદ રાખીએ ફરીથી એક વખત અંબાજીનો મેળો. તો યાદ રાખીશું, દાંતા બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન દાંતાથી થાય છે એવું કહેવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો, અંબાજી માતા
ઓરિજિનલ ગબ્બર પર બિરાજમાન છે અને એ ગબ્બર પર શ્રી કૃષ્ણ ભગવાનની ચોલ ક્રિયા કરી હોય એવું કહેવામાં આવે છે. 51 શક્તિપીઠોમાંનું એક મહત્વનું શક્તિપીઠ આપણા ગુજરાતનું આ અંબાજી છે અને ત્યાં માતાજીનું હૃદય આવેલું હોય એવું ક્યાંક માનવામાં આવે છે. અને યાદ રાખી લઈએ મિત્રો, હાલમાં મંદિરનો જે ઉપરનો જે ભાગ છે એને સંપૂર્ણ સોનાથી મઢી દેવામાં આવેલો છે. મિત્રો આપણે હવે પલ્લીના મેળાની વાત કરીએ, જે રૂપાલ ગામ ગાંધીનગર ખાતે ભરાય છે. આપણને બધાને જ ખબર છે. અને આસો સુદ નોમના દિવસે આ મેળો ભરાય છે. એટલે કે ત્યારે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય અને આસો સુદ દસમના દિવસે આપણને બધાને જ ખબર છે દશેરા ઉજવે છે, રાવણનું દહન કરવામાં આવે છે. એટલે કે આસો સુદ નોમના દિવસે નવરાત્રીના દિવસે રૂપાલ ગામે આ પલ્લીનો મેળો ભરાય છે. કેમ આ મેળો પલ્લીનો મેળો અહીંયા ભરાય છે? તો જ્યારે ગુપ્તવાસ ચાલતો હતો મિત્રો પાંડવોનો, ગુપ્તવાસ ચાલતો હતો કોનો? પાંડવોનો. અને પાંડવો ગુપ્તવાસ દરમિયાન આપણને બધાને જ ખબર જ છે કે પાંડવોનો ગુપ્તવાસ કેમ થયો હતો. તો શકુની મામા જોડે એ ક્યાંક જુગાર રમ્યા હતા એટલે જ પાંડવોનો ગુપ્તવાસ કરવાનો વારો આવ્યો હતો. કૌરવોએ એમની જોડે ક્યાંક ને ક્યાંક છલ કરીને બધું મેળવી લીધું હોય છે અને પાંડવોને દરેકે દરેક વસ્તુ પાછી જોઈતી હોય છે. પણ કૌરવો જોડે શ્રી કૃષ્ણ ભગવાનની વિશાળ સેના અને પાંડવો જોડે કૃષ્ણ ભગવાન, અને એટલે જ પાંડવોને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણે કોઈ માતાનું વરદાન જોઈએ અને એ માતાના વરદાન મેળવવા માટે, કૌરવો સામે જીત મેળવવા માટે, માતાનું વરદાન મેળવવા માટે આપણે પંચબલી યજ્ઞ કરીએ. અને એટલે જ પાંડવો દ્વારા આ સ્થળે પંચબલી યજ્ઞ કરવામાં આવે છે. પાંડવો દ્વારા આ સ્થળે પંચબલી યજ્ઞ કરવામાં આવે છે. અને આ પંચબલી યજ્ઞમાં પાંડવો દ્વારા વિશાળ ઘી નો અભિષેક કરવામાં આવે છે. અને જે માતા, જે શક્તિ ઉત્પન્ન થાય છે એ પાંડવોને વરદાન આપે છે. એના જ કારણે એ શક્તિનું નામ વરદાયિની માતા રાખવામાં આવે છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કયા માતાજીનું મંદિર આવેલું છે? વરદાયિની માતા. અને કેમ વરદાયિની માતા કહેવાય છે? તો આ શક્તિએ પાંડવોને વરદાન આપ્યું હતું અને એના જ કારણે આ શક્તિનું નામ વરદાયિની માતા રાખવામાં આવેલું છે. બીજી એક વાત કરીએ મિત્રો, તો આપણે સોલંકી રાજા એક છે જે મહાન રાજા છે સિદ્ધરાજ જયસિંહને તો ઓળખીએ જ છે. સિદ્ધરાજ જયસિંહની જો વાત કરીએ મિત્રો આપણે, તો સિદ્ધ ચંડ અવંતીનાથ બર્બરિક જિષ્ણુ ચક્રવર્તી મહારાજા સિદ્ધરાજ જયસિંહ, એવા આપણા બાહુબલી જેવા આપણા સિદ્ધરાજ જયસિંહ રાજા, જેણે ચક્રવર્તી, મહારાજા, સિદ્ધ, ચંડ, બર્બરિક જિષ્ણુ જેવા ઉપનામો ધારણ કર્યા હોય. અને આ રાજા જે ખરા એમના માળવાના રાજા ઉપર યુદ્ધ કરવું હોય છે. માળવાના રાજા યશોવર્મા ઉપર યુદ્ધ કરવું હોય છે. માળવાના રાજા યશોવર્માને હરાવવા હોય છે. પણ સિદ્ધરાજ જયસિંહને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ડર હોય છે કે હું માળવાના રાજા યશોવર્માને હરાવી શકીશ કે નહીં હરાવી શકું. અને એના જ કારણે સિદ્ધરાજ જયસિંહ પણ આ વરદાયિની માતાના મંદિરે આવે છે. અને આ વરદાયિની માતાના મંદિરે આવી ખીજડાના વૃક્ષમાંથી, યાદ રાખીશું, ખીજડાના વૃક્ષમાંથી પલ્લી એટલે કે પાલખી બનાવે છે. અને ત્યારથી મિત્રો યાદ રાખીએ, આ પલ્લી અહીંયા નીકળતી હોય, શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. અને પલ્લી ઉપર અત્યારે હાલ પણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહે વરદાયિની માતાની પૂજા કરી અને એટલે સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા યશોવર્માને હરાવી અને યાદ રાખીએ મિત્રો, માળવા પોતાના હસ્તક કર્યું હતું. તો આ બે સ્ટોરી જે ખરા એ મિત્રો આપણે પલ્લીના મેળા સાથે સંકળાયેલી છે. ખાસ યાદ રાખીશું આપણે બધા, પલ્લી કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે? તો ખીજડાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. હવે માહિતી જોઈએ આપણે પલ્લીના મેળાની મિત્રો, જે ડિટેલમાં આપણે જોવાની છે એ રહીએ માહિતી. તો યાદ રાખીશું મિત્રો આપણે પલ્લીનો જે મેળો છે એમાં રૂપાલ ગાંધીનગર ખાતે આ મેળો ભરાય છે. આસો સુદ નોમ એટલે કે નવરાત્રી દરમિયાન, નવરાત્રીનો છેલ્લો 9મું નોરતું કહેવાય મિત્રો આ. અને 9મા નોરતાના દિવસે પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર ખાતે ભરાય છે. અહીં રૂપાલ ગામે દર વર્ષે નવરાત્રી દરમિયાન આસો સુદ નોમ વરદાયિની માતાની નિશ્રામાં એટલે કે સાનિધ્યમાં પલ્લીનો મેળો ભરાય છે. મેં તમને કહ્યું એમ સિદ્ધરાજ જયસિંહે ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવી હતી. તમે જોવો તો ખરા મિત્રો, લાખો લીટર ઘીનો અહીંયા અભિષેક કરવામાં આવે છે. અને આ માતાજીની પલ્લી જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો,
પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમિયાન શક્તિ પ્રાપ્ત કરવા માટે અહીં પંચબલી યજ્ઞ કર્યો. શક્તિ પ્રાપ્ત કરવી હતી એમને, વરદાન જોઈતું હતું કૌરવો સાથે યુદ્ધમાં વિજય મેળવવા માટે, અને એના જ કારણે પંચબલી યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં પાંડવોએ શુદ્ધ ઘીનો અભિષેક કર્યો. એ પરંપરા હજુ નિરંતર ચાલતી આવે છે. ત્યારબાદ આ યજ્ઞ કુંડમાંથી વરદાન આપનારી એક શક્તિ ઉત્પન્ન થઈ. પાંડવોએ જે પંચબલી યજ્ઞ કર્યો એ યજ્ઞ કુંડમાંથી વરદાન આપનારી એક શક્તિ ઉત્પન્ન થઈ, અને એટલે જ જે માતા છે એને આપણે વરદાયના માના નામથી ઓળખીએ છીએ. આમ ત્યારથી માતાજીની પલ્લી દરમિયાન દર વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા શરૂ થઈ, જે આજ પણ નિરંતર ચાલુ છે. લાખો લીટર ઘીનો અહીંયા અભિષેક કરવામાં આવે છે. એક દંતકથા મુજબ સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્મા પર વિજય પ્રાપ્ત કરવા માટે માતાજીની પૂજા કરી, નવેસરથી માતાજીની મૂર્તિ બનાવી, તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, અને માતાજીના આશીર્વાદથી એમણે યશોવર્મા પર વિજય પણ મેળવ્યો હતો. અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે પલ્લી બનાવવામાં આવી એ ખીજડાના વૃક્ષમાંથી બનાવવામાં આવી મિત્રો, અને અત્યારે હાલ પણ પલ્લી ખીજડાના વૃક્ષમાંથી જ બનાવવામાં આવે છે. તો મિત્રો આ જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરમાં આપણે મહત્વના જે મેળાઓ હતા, માધવપુરનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, ચૂલનો મેળો, આંબલી 11નો મેળો, પલ્લીનો મેળો, પાવાગઢનો મેળો, અંબાજીનો મેળો, આ દરેકે દરેક મેળા વિશેની ચર્ચા કરી. અને આ મેળાની ચર્ચા કર્યા બાદ મિત્રો આપણે એના પ્રશ્નોત્તરી તરફ આગળ વધવાનું છે. પણ એ પહેલા આ મેળા વિશે થોડી ક્વિક રિવાઇઝ કરી લઈએ. તો નવરાત્રીના 9મા નોરતે એટલે કે આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામ ગાંધીનગર ખાતે પલ્લીનો મેળો ભરાય છે. પાંડવો જ્યારે ગુપ્તવાસ દરમિયાન અહીંયા આવ્યા ત્યારે એમણે પંચબલી યજ્ઞ કર્યો, ઘીનો અભિષેક કર્યો, અને એક શક્તિ ઉત્પન્ન થઈ વરદાન આપનારી, એટલે એ માતાજીનું નામ વરદાયની માતા રાખવામાં આવ્યું. એક બીજી દંતકથા મુજબ સિદ્ધરાજ જયસિંહ જે છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પણ માળવાના રાજા યશોવર્મા પર વિજય મેળવવો હતો, અને એટલે સિદ્ધરાજ જયસિંહ અહીંયા ફરીથી નવેસરથી મૂર્તિની સ્થાપના કરી, ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવી અને પલ્લી નીકાળી એમણે. અને ત્યારથી યાદ રાખો મિત્રો આ પરંપરા છે એ નિરંતર ચાલતી આવે છે. અને સિદ્ધરાજ જયસિંહે પણ માતાજીની પૂજા કરી હોવાના કારણે સિદ્ધરાજ જયસિંહ પણ માતાજીના આશીર્વાદથી યશોવર્મા પર વિજય મેળવે છે. યાદ રાખીશું પલ્લી શામાંથી બનાવવામાં આવે છે? ખીજડાના વૃક્ષમાંથી. હવે મિત્રો આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધવાનું છે. મહત્વના પ્રશ્નોની મિત્રો ચર્ચા કરીએ. હવે આપણે માધવપુરનો મેળો ક્યારે યોજાય છે? તો માધવપુરનો મેળો જે ખરા એ ચૈત્રી સુદ નોમ, ચૈત્રી સુદ નોમ એટલે કે યાદ રાખીએ રામનવમીના દિવસે યોજાય છે. પોરબંદરમાં યોજાય છે. રૂકમણી માતા શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા છે આની સાથે સંકળાયેલી છે, જે આપણને બધાને જ ખબર છે. તો માધવપુર ઘેડનો મેળો ક્યારે યોજાય છે? ચૈત્રી સુદ નોમના દિવસે પોરબંદરમાં માધવપુર ખાતે આ મેળો યોજાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ મિત્રો આપણે આગળ વધીએ. પાવાગઢનો મેળો ક્યારે યોજાય છે? આના એક દિવસ પહેલા ચૈત્રી સુદ આઠમ, ચૈત્રી સુદ આઠમના દિવસે એ મેળો યોજાય છે. જે આપણને ખબર છે પાવાગઢ મહાકાળી માનું સાનિધ્ય છે. દૂધિયું, છાશિયું અને તેલિયું તળાવ આવેલું છે. એ પાવાગઢ ખાતે મિત્રો યાદ રાખીએ એક મેળો મહાકાળી માના સાનિધ્યમાં યોજાય છે. એ મેળો ક્યારે યોજાય છે? ચૈત્રી સુદ આઠમના દિવસે એ મેળો યોજાય છે. ત્યારબાદ પાવાગઢ પર્વત પર કયા તળાવો આવેલા છે? હાલ જ કીધું મેં તમને, દૂધિયું, છાશિયું અને તેલિયું. આ ત્રણેય તળાવ મિત્રો પાવાગઢ પર્વત પર આવેલા છે. દૂધિયું, છાશિયું અને તેલિયું આ ત્રણેય તળાવ મિત્રો ક્યાં આવેલા છે? તો પાવાગઢ પર્વત પર આવેલા છે. ત્યારબાદ એ મિત્રો યાદ રાખીએ આપણે બધા, મધ્ય ગુજરાતના આદિવાસીઓ કયા દિવસને આંબલી 11 તરીકે ઓળખાવે છે? તો યાદ રાખીશું ફાગણ સુદ 11, ફાગણ સુદ 11. આ દિવસે મધ્ય ગુજરાતના આદિવાસીઓ આંબલી 11 નો મેળો યોજે છે, જે આપણને બધાને જ ખબર છે. તો આંબલી 11 એટલે કયો દિવસ થશે? ફાગણ સુદ 11 થશે. તો ખાસ યાદ રાખીએ મિત્રો, તરણેતર ખાતે કોનું મંદિર આવેલું છે? જે આપણને બધાને જ ખબર છે, ત્રિનેત્રેશ્વર, ત્રિનેત્રેશ્વર મહાદેવ.
અને મેં તમને ક્યાંક ના ક્યાંક આની સ્ટોરી પણ કહેલી કે ત્રિનેત્રેશ્વર મહાદેવ કેમ કહેવાયા, બ્રહ્માજી 1008 ફૂલો લઈને આવે છે, આ બધું જ આપણને યાદ હશે. અને ક્યાંક ના ક્યાંક આ જે ભૂમિ જે ખરા તરણેતર એ પાંચાળ ભૂમિ કાં તો દ્રુપદનગર હતું અને દ્રૌપદીનો મત્સ્યવેદ પણ અહીંયા થયો હોય એવું ક્યાંક આપણે માનીએ છીએ. એ જે સ્ટોરી છે એ પણ આની સાથે સંકળાયેલી છે, જે આપણને કમ્પ્લીટલી ખબર છે. ત્યારબાદ યાદ રાખીએ મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કયા મેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? તરણેતરના મેળામાં જ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કયા મેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે? તો તરણેતરનો મેળો જે ભરાય છે, આપણને બધાને જ ખબર છે, એ તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ. એ પણ ખ્યાલ હોવી જોઈએ. ગુજરાત સરકાર તરફથી કયા મેળાને મિની કુંભ નો દરજ્જો આપવામાં આવેલો છે? તો યાદ રાખી લઈએ, ભવનાથનો મેળો. ભવનાથનો મેળો મહાશિવરાત્રીના દિવસે જુનાગઢમાં મહાવત તેરસના દિવસે જુનાગઢમાં સુવર્ણરેખા નદીના કિનારે ભરાય છે. દિગંબર બાવાઓ જે હોય છે એ તુંગી તુરી નામનું વાદ્ય લઈ અને યાદ રાખીએ ગુરુદત્તની જે પાલખી નીકાળી હોય છે એની આગળ પાછળ આનંદ ઉલ્લાસ કરતા મૃગીકુંડમાં સ્નાન કરે છે. લીલી પરિક્રમા પણ આપણને બધાને જ ખબર છે, કાર્તિકી સુદ 11 થી કાર્તિકી સુદ પૂનમ સુધી લીલી પરિક્રમા પણ થાય છે. પણ આ ક્વેશ્ચન યાદ રાખો, ગુજરાત સરકાર તરફથી કયા મેળાને મિની કુંભનો દરજ્જો આપવામાં આવેલો છે? તો ભવનાથનો મેળો. ત્યારબાદ મિત્રો યાદ રાખીએ, ચૂલનો મેળો ક્યારે યોજાય છે? તો ખાસ યાદ રાખીશું મિત્રો આપણે બધા, ચૂલનો જે મેળો ખરા એ ધૂળેટીના દિવસે યોજાય છે. ધૂળેટી એટલે કે યાદ રાખવાનું તમારે બધાએ, હોળી પછીનો પ્રથમ દિવસ. હોળી પછીનો પ્રથમ દિવસ. હવે હોળી એટલે કે ફાગણ સુદ પૂનમ એ હોળી અને ફાગણ વદ એકમ એટલે ધૂળેટી. એટલે ફાગણ વદ એકમના દિવસે બોલો તો પણ ચાલે, ધૂળેટીના દિવસે બોલો પણ તો પણ ચાલે, હોળી પછીના પ્રથમ દિવસે બોલો તો પણ ચાલે. તો ચૂલનો મેળો ક્યારે યોજાય છે? હોળી પછીના પ્રથમ દિવસે એટલે કે ધૂળેટીના દિવસે. ગુજરાતના કયા મેળામાં હાટ ગાળવાની વિધિ કરવામાં આવે છે? ગુજરાતના કયા મેળામાં હાટ ગાળવાની વિધિ કરવામાં આવે છે? ગુણભાખરી પોશીના તાલુકા ખાતે ભરાતો જે ચિત્ર વિચિત્રનો મેળો છે, એ ચિત્ર વિચિત્રના મેળામાં હાટ ગાળવાની પ્રક્રિયા કરવામાં આવે છે. હાટ ગાળવાની જે વિધિ છે એ કરવામાં આવે છે, જે આપણને ખબર છે. કયા મેળામાં ગધેડાની મોટા પાયે લેવેચ કરવામાં આવે છે? તો વૌઠાનો જે મેળો છે એ વૌઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લેવેચ કરવામાં આવે છે મિત્રો. એટલે જ આ મેળાને આપણે ગધર્ભ મેળા તરીકે પણ ઓળખીએ છીએ. કાર્તિકી પૂનમના દિવસે ખેડા જિલ્લાના માતર ગામની સરહદે અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આ વૌઠાનો મેળો ભરાય છે. 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ દરેકે દરેક માહિતી આપણને ખબર છે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો પણ કયો છે? તો વૌઠાનો મેળો છે. નેક્સ્ટ, વૌઠાનો મેળો ક્યારે યોજાય છે? કારતક સુદ પૂનમના દિવસે. ઓલરેડી મેં આગલા ક્વેશ્ચનમાં જ કહી દીધું તમને, વૌઠાનો મેળો ક્યારે યોજાય છે? તો કારતક સુદ પૂનમના દિવસે વૌઠાના મેળાનું આયોજન કરવામાં આવે છે. અને શાની લેવેચ થાય? તો ગધેડાની લેવેચ થાય છે. ગાંધીનગરના રૂપાલ ખાતે કયા દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે? આસો સુદ નોમ. આસો સુદ નોમ એટલે કે નવરાત્રીનું છેલ્લું નોરતું ના દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે. માતાજીની પલ્લી રૂપાલ ગામ ગાંધીનગર ખાતે આસો સુદ નોમના દિવસે કાઢવામાં આવે છે. વરદાયની માતાનું ત્યાં મંદિર આવેલું છે. કેમ વરદાયની માતા કહેવાયા? તો ગુપ્તવાસ દરમિયાન પાંડવો જે હતા એ પાંડવોએ અહીંયા પંચબલી યજ્ઞ કર્યો. એમને શક્તિ જોઈતી હતી એટલે પંચબલી યજ્ઞ કર્યો. પંચબલી યજ્ઞમાં એમણે શુદ્ધ ઘીનો અભિષેક કર્યો અને ત્યાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ વરદાન આપવા માટે, એટલે વરદાયની માતા કહેવાયા. અને એ વરદાયની માતાની પલ્લી નીકળે છે રૂપાલ ગામે, જે આસો સુદ નોમના દિવસે નીકળે છે.